नारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय, दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय जय। हाथ जोड़ीने આપણે સ્વામીશ્રીની સ્મૃતિ સાથે શ્લોક ગાન કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ મદરૂપમ ઇતિ મદવાણી. મહારાજ શિક્ષાપત્રીના 209મા શ્લોકમાં સમજાવે છે કે મારી વાણી એ જ મારું સ્વરૂપ છે. વાણી પણ ક્યારેક સ્વરૂપની ગરજ સારી શકે છે, જ્યારે વાણી પણ એવી ધારદાર હોય, અસરકારક હોય, પ્રભાવશાળીની હોય. બાપાના જે પત્રમાં ટપકાવેલી વાણી પણ ક્યારેક ક્યારેક એમની ગરજ સારે છે. આપણે જોતા આવ્યા છે કે જે સ્વજન હોય એ પ્રસંગે પ્રસંગે હાજર હોય, વ્યવહાર આપણે કહીએ છીએ. સ્વામીશ્રી શક્ય હોય ત્યાં તો પોતે સ્થૂળ દેહ હાજર રહે છે, પણ સ્વામીશ્રી જ્યારે પોતે સ્થૂળ દેહ પધરામણી નથી કરી શકતા ત્યારે પત્રો દ્વારા પધારે છે. આજની તારીખ સુધીમાં સ્વામીશ્રીએ લગભગ 5 લાખથી વધુ પત્રો વાંચ્યા છે અને લખ્યા છે. આ એમની 5 લાખ પત્ર પધરામણી છે. સાંઈ બાપાના જીવનમાં પત્ર વ્યવહાર બહુ જ એક આગવું પાસું છે. આમે પત્ર વસ્તુ પણ એવી છે કે એ જ્યારે પણ કોઈક પત્ર આવે ત્યારે હંમેશા રોમાંચ એ જગાવતું જાય. આપણે કોઈક પ્રિય વ્યક્તિની રાહ જોતા હોય, એનો પત્ર આવે તો જ્યારે એ પત્ર આપણા હાથમાં આવે છે, ખાલી આપણે કવર જ જોઈએ છે, સરનામું જ વાંચીએ છીએ, હજી ખોલ્યું નથી તો પણ અંતરમાં ગલગલિયા થાય. શું લખ્યું હશે, કેવું લખ્યું હશે. અને પત્ર ખોલતા પહેલા જે ફ્યુ સેકન્ડ્સ છે, એ જે ઇંતજારી છે ને, એ પત્ર વાંચ્યા પહેલા પણ એની વધારે મજા છે. હાથમાં જ્યારે પત્ર આવે, ઓહ મારા માટે કંઈક પત્ર લખી, હું પત્ર લખવા માટે પણ લાયક બન્યો કોઈના માટે, કોઈ મને યાદ કર્યો. એ પ્રેમ જ વસ્તુ એવી છે, તમને અંતરને ભરી દે. પછી તો શબ્દ તો કદાચ ફોર્મલ હોય કે ન હોય, એની બહુ મહત્તા નથી. પ્રેમમાં પછી બહુ કંઈ સાહિત્યિક ભાષા જ હોય, બહુ મઠારેલી ભાષા હોય, બહુ સારા અક્ષર હોય, એવું પણ ક્યાં હોય છે. સ્વામીના અક્ષર કહેવા બહુ મોતીના દાણા જેવા નથી, છતાં પણ આપણા માટે દર્શનીય બને છે, પૂજનીય બને છે. આપણે એને મઢાવીને રાખીએ છીએ. એ પત્ર આપણા ઘરમાં આવે ત્યારથી આપણે અનુભવ થઈ જાય કે સ્વામી બાપા જાણે આપણા ઘરમાં પધાર્યા છે. સ્વામીશ્રી આ પત્રો દ્વારા હરિભક્તોના ઘરે પહોંચી શકતા હોય છે, એમના હૃદયને સ્પર્શી શકતા હોય છે. સ્વામીશ્રીની એક જે આ પત્ર છે એ જાણે હરિભક્તોના હૃદય ઉપર પોતે લખતા હોય એવા ઊંડાણમાંથી એ પત્રો આવે છે. એટલા માટે સ્વામીશ્રી હંમેશા એને એક ઉત્સાહ રહેતો હોય છે. સ્વામીશ્રી એવું જ માને છે કે પત્ર દ્વારા પણ તમને સાક્ષાત મળ્યો જ છું. 88ની સાલમાં જ્યારે સ્વામીશ્રી મુંબઈ હતા, અને વખતે અમને સમાચાર મળ્યા કે ત્રિગુણભાઈ ભટ્ટ પોતે હોસ્પિટલમાં છે, એમની 2 કિડની ફેલ થઈ છે. આપણે પિતાના લક્ષ્યમાં જ્યારે લગ્નની વાત કરતા હતા, એમાં છેલ્લે પેલો ભાસ્કર મહેતાનો જે પ્રસંગ આવ્યો, સ્વામીશ્રી અથથી એથી સુધી જે બધી જ સંભાળ લીધી, એ ભાસ્કર મહેતાના સસરા
એ ત્રિગુણભાઈ ભટ્ટ, પૂજ્ય વિવેક પુરુષ સ્વામીના પુરુષના પિતાશ્રી. બહુ જ ગરીબ પરિસ્થિતિ. એમને 2 કિડની ફેલ થઈ અને પોતે હોસ્પિટલમાં દાખલ થયા. સ્વામીશ્રીને મન કે આપણે ત્યાં જવું જ છે, પણ જ્યારે જ્યારે સ્વામીશ્રી કંઈક આમ ચાન્સ મને બહાર નીકળવાનો અને કોઈને કંઈક મળવા આવ્યું જ હોય, કંઈક VIP હોય, કંઈક સામાન્ય માણસ હોય, સભા હોય, એટલે સ્વામી બાપા છેટ સુધી નીકળી ના શક્યા. પછી તો સ્વામીશ્રીએ તરત નીકળવાનું થયું, પણ બાપાના મનમાં રંજ રહી ગયો કે આપણે પ્રત્યક્ષ જઈ ના શક્યા. બાપાએ તરત 2-3 લીટી પણ પત્ર ટપકાવી દીધો, એ આવું તો ઘણું હતું, આવી શકાણું નહીં, માટે માફ કરજો. બાપા છેલ્લે એવું સમજાવે છે કે આ પત્ર દ્વારા પણ તમને મળી ગયા છે, એવો તમે સંતોષ મનમાં રાખજો. હરિભક્તોના મનમાં એવું જ હોય છે, સમજે છે કે સ્વામી પત્ર પરદેશ છે, મોટા મોટા કાર્યમાં પોતે વ્યસ્ત છે, બધે ક્યાં પહોંચી વળે, પણ ફેક્સ આવી ગયો હોય, પત્ર આવી ગયો હોય, તો પણ આપણે એટલું જ માને કે સ્વામી જાણે આપણા ઘરમાં સાક્ષાત પધારી ગયા છે. બાપાને પણ આવી એક ભાવના હોય છે. આ ભાવના એમના પત્રો દ્વારા પ્રગટ થતી હોય છે. શ્રીજી મહારાજે પંચાળના પહેલા વચનામૃતમાં સમજાવ્યું છે કે કોઈક પરદેશથી કાગળ લખે તો કાગળ લખનારની જેવી બુદ્ધિ છે તે પત્રમાંથી જણાઈ આવે છે. એમ જેમ બુદ્ધિ જણાઈ આવે એમ ભાવના પણ, લાગણી પણ જણાઈ આવે છે. સાંઈ બાપા દૂર રહ્યા પણ જ્યારે પત્રો લખતા હોય છે, સ્વામી બાપાની જે અંતરમાં જે લાગણી છે, ભાવના છે, એ પત્રો દ્વારા પોતે વહાવતા હોય છે. સ્વામી બાપા આવી રીતે ક્યારેય એ ચાન્સ ચૂકતા નથી કે પત્રનો જવાબ હું ના આપું. હંમેશા પત્ર લખી જવાબ મળી જ ગયો હોય. પાંડુરંગ દાદાજીને જ્યારે ખબર પડી કે સ્વામીશ્રી આટલા બધા પોતે પત્ર વ્યવહાર વ્યસ્ત રહેતા હોય છે, સાંઈ બાપાને લગભગ રોજ 30 થી 50 પત્ર આવતા હશે. દેશના પ્રદેશના હેન્ડ ડિલિવરી હોય, ઇનલેન્ડ હોય, આંતરરાષ્ટ્રીય હોય, પોસ્ટકાર્ડ હોય, 30 થી 35 તો ખરા જ, ક્યારેક 50ને પણ અડી જાય. અને દરેકને પોતે વાંચે અને જવાબ આપે. સમય રોજનો લગભગ 1.5 થી 2 કલાક પોતે સ્વામી બાપા ખાસ આ પત્ર માટે ફાળવતા હશે. પાંડુરંગ દાદાજીને જેને ખબર પડી કે આવડા મોટા સંત પોતે જાતે એમના હરિભક્તોના પત્ર વાંચે છે ને જવાબ આપે છે, કોઈ સેક્રેટરીને કે તું આટલો જવાબ આપી દે છે, સ્ટાન્ડર્ડ જવાબ તો અમુક હોય જ છે કે લગ્ન કરું કે ના કરું, ધંધો વેચું કે રાખું, અમુક સ્ટાન્ડર્ડ પ્રશ્ન, અને જવાબ પણ સ્ટાન્ડર્ડ હોય છે. પણ છતાં બાપા એટલા જ પ્રેમથી વાંચે. આપણે અમદાવાદના એક હરિભક્ત હતા, એમની બેંકમાં નોકરી હતી, રમેશભાઈ રાવળ એમનું નામ. એમના અધિકારી ઓફિસરે વિનંતી કરી કે હવે તમારી બદલી થવાની છે, તો તમે આ બરવાડા તાલુકામાં સારંગપુર આપણી એક બ્રાન્ચ છે, તો તમે ત્યાં જશો. રમેશભાઈ તરત કીધું કે હું મારે પહેલાં ગુરુને પૂછાવું, મારા ગુરુ મને હા પાડે તો હું જઈશ. હરિભક્તોને આમ કેવો આત્મીયતાનો એક નાતો છે, નાની નાની બાબત સ્વામી બાપાને પૂછ્યા વગર રહી શકાતું નથી. આજે ને આપણે બહુ સામાન્ય વસ્તુ લાગે છે, બાપાને આમ બધું પૂછવું કરવું, પછી જ આગળ પગલાં ભરવું. આપણે છે ને ટેવાઈ ગયા છે, એટલે આપણે સ્વામીથી ટેવાઈ ગયા છે. વર્ષોથી બાપા આપણે જોતા આવ્યા છે, ગામડે ફરતા હોય, હરિભક્તોને ઘરે પધરામણી કરતા હોય, સવા મોટી લાઈન લાગી હોય, બાબા પત્ર લેખન કરતા હોય, ફોન ઉપર વાત કરતા હોય, મુલાકાત ચાલતી હોય. એ આપણા માટે એક સહજ બની ગયું છે. પણ કોઈ પોપને પૂછવા જાય, આવો બીજા કોઈ ધર્મગુણ તમે કહો ને, પાંડુરંગ દાદાજી આવું આશ્ચર્ય વ્યક્ત કરવું, એમાંથી સમજી જ લેવાનું. આવા ધર્મગુરુ કેટલા હશે કે આપણે સામે જઈને એમ ખુલ્લા દિલે આવી નાની વાત પણ કહી શકે. બહુ જ સહજ બાબત છે, નાની બાબત છે, પણ સ્વામી બાપાના જીવન બહુ જ સહજ થઈ ગઈ છે. એ સહજતામાં છે ને એમની મહત્તા સમાયેલી છે, સહજતામાં એમની મોટાઈ સમાયેલી છે. સ્વામી બાપાને આ હરિભક્ત પેલા ભાઈ ઓફિસરને કહે છે કે મારા ગુરુને હું પહેલાં પૂછી જાઉં. પેલા ઓફિસરને આશ્ચર્ય કે તું કેવી રીતે પૂછીશ, તારા ગુરુ તો ક્યાંની ક્યાંય ફરતા હોય, કે ટપાલ દ્વારા પૂછીશ. એને થયું કે આવડા તારા મોટા સંત છે અને આવા નાના નાના પ્રશ્નો તું ટપાલ દ્વારા જણાવીશ તો તને જવાબ મળશે. કે એમ પ્રમુખ સાહેબ મહારાજ દરેક ટપાલનો જવાબ પોતે આપતા હોય છે, અને સાંઈ બાપાએ પત્ર દ્વારા જવાબ આપ્યો પણ ખરા. એમ બાપા માટે તો જે પણ કંઈક નાનો પ્રશ્ન કે મોટો પ્રશ્ન હરિભક્તોનો છે ને એ મારો છે, એટલે એના માટે તો કંઈ એવું નવું નથી. દરેક પ્રશ્નમાં સ્વામીશ્રી હંમેશા એકદમ કાળજીપૂર્વક જતન રાખીને પણ ટાઈમે એ જવાબ આપતા જ હોય છે.
આપણે જોયું કે 1.5-2 કલાક સ્વામી આપણને રોજ આમ જાય જ છે. ક્યાંથી સમય કાઢો? તો સ્વામી સવારે સાંજે ગમે ત્યારે કંઈક બેઠા હોય એક રૂમમાં, તો ક્યારેક કંઈક ચાન્સ મળે તો બાપાને સોફાની બાજુમાં પેટને એમનું જે કવર તો પડ્યું જ હોય, એની સાથે પેલું ચશ્માનું કવર હોય, પેન હોય, ભેગું ભેગું જ હોય. અને ક્યારેક કંઈક બપોરે ટાઈમ ના મળે તો પછી સભામાં પણ બાપા આપણે જોઈએ છે કેટલી વાર શિકાગોની હ્યુસ્ટનની આટલી મોટી પ્રતિષ્ઠાની સભા હતી, લાઈવ ટેલિકાસ્ટ થાય છે, અને બાપા જાણે કંઈ છે જ નહીં, રૂટીનમાં ડીસાની બાજુમાં હોય ને બાપા પત્ર લેખન કરે. આપણે લાગે આટલો મોટો ઉત્સવ છે, આમાં તો થોડીક આમ રજા રાખો. એ જ આપણે લાગે ને કે સાહેબ હ્યુસ્ટનમાં છે કે શિકાગોમાં છે, એ જ રૂટીન એક સરખો સભામાં હોય કે ગમે ત્યાં હોય. સંતો વાત કરે છે કે 85ના ઉત્સવમાં બાપા ત્યાં સોનું તોલાનો આવડો શાહી સન્માન એમનું થયું, પણ ક્વીન્સ પાર્ક રેન્જર્સના સ્ટેડિયમમાંથી બાપા ગાડીમાં બેસીને પાછા ન્યૂઝીલેન્ડ આવી રહ્યા છે, તરત જ પત્ર લાવો, જાણે કંઈ નવું થયું જ નથી. એમના માટે સ્થાયી ભાવ હરિભક્તો છે, એમના માટે પત્રો છે. ટ્રાવેલિંગમાં તો સ્વામી અવશ્ય પત્ર વાંચન કરતા જ હોય છે. બાપાને ક્યારેય ટ્રાવેલિંગમાં મુસાફરીમાં સૂતા જોયા હોય એવા સેવકો કહે છે ક્યારેય નહીં. લાંબી લાંબી ગમે તેવી મુસાફરી હોય, ગમે તેવી મુસાફરી હોય, આપણે આગળ વર્ણન થોડું કરશું, પણ નાની મુસાફરી હોય. સ્વામી ત્યાં પોદરાથી કંઈક નડિયાદ જતા હતા અને 10-12 કિલોમીટરનો જ પોરડાથી નડિયાદ જતા હતા, 10-12 કિલોમીટરનો જ જર્ની છે. પણ ડીસી સામે કે 10-12 કિલોમીટર હવે ગાડીમાં તો 10-15 મિનિટ જેવું થાય, કેમ લાંબી વાત છે. એટલે એમણે પત્રો ના આપ્યા. સ્વામી આપણને ખબર પડી ગઈ પત્ર નથી આવ્યા, ગાડી ઊભી રખાવી અને ડીસી સામે બોલાવ્યા કે પત્ર ક્યાં ગયા મારા. 10-15 મિનિટ માટે સ્વામી આપા જરાય ચૂકતા નથી. રાતોની રાતો સ્વામીશ્રીએ, આ તો ગાડીની મુસાફરી થઈ, પ્લેનની મુસાફરીમાં સ્વામી આવું જ કરે છે. 77ની સાલમાં બાપા લંડનથી નૈરોબી જતા હતા. એ વખતે બ્રિટિશ એરવેઝની જમ્બો જેટ ફ્લાઇટ હતી. આખા દિવસ, સાંજનો પ્લેન હતો, લગભગ 8:30-9 વાગે પ્લેન ઉપડે છે. આખા દિવસનું જે પરિશ્રમ, મુંબઈનો છેલ્લો દિવસ હોય, બધા હરિભક્તો મળવા આવતા છે, અમુક કામ તો છેલ્લે જ શું છે, એટલે છેલ્લે સુધી બધા જ હરિભક્તોને આમ સંતોષ આપતા આપતા બાપા પ્લેનમાં બેસે છે. 8:30-9 વાગી ગયા છે, બધા થાકી ગયા છે. સંતો વિનંતી કરે છે બાપા તમે આરામ કરો તો અમને પણ આરામ મળે. સંત બાપાની વિનંતી કરે તમે આરામ કરો. સ્વામી કે 4-5 દિવસથી ક્યાં પત્રમાં સહિત થઈ છે. હરિભક્તોના છેલ્લા દિવસોમાં કામ મોટાપોના હોય, બાપા પરદેશ જવાના હોય, સ્થાનિક મંદિરના હોય, દેશમાંથી પણ કેટલાક મંદિરના કોઠારી વ્યવસ્થાપક સંતો આવ્યા હોય, કે 4-5 દિવસથી ક્યાં પત્રમાં સહી જ કરી છે. બાપાએ પત્ર લેખન કરતા માથું ઊંચું કર્યું નથી. પ્લેનમાં રાત્રે 1 વાગ્યા સુધી બાપાએ પત્ર વાંચન કર્યું. પ્લેનમાં આપ લાગે પ્લેનમાં તો આનંદ કરવાનો હોય, માલવાનું હોય, આમ સરસ મજાની સીટ હોય ને, અને બધું ખાવા પીવાનું હોય ને, પેલું સાંભળવાનું હોય ને, બધું મેગેઝિન વાંચવાનું નહીં. બાપા જ કરતા હોય છે. આવો જ પ્રસંગ ત્યાં 90ની સાલમાં બન્યો. સ્વામી બાપા લંડનથી ન્યુયોર્ક ગયા. બપોરે 1:40 વાગે પ્લેનમાં બેઠા. રાત્રે 9 વાગે લંડનના ટાઈમ પ્રમાણે ત્યાં ન્યુયોર્ક પહોંચ્યા. ન્યુયોર્ક પહોંચ્યા અને તરત બાપા ત્યાં મંદિરે પહોંચ્યા, ફ્લશિંગ. ત્યાં આપણે બાપાનો જે ઉતારો છે એનું એક ઉપનામ છે વ્હાઇટ હાઉસ. આ બહારથી સફેદ કલર છે, બધા સંતોએ વ્હાઇટ હાઉસ નામ પાડ્યું છે. બાપા ત્યાં વ્હાઇટ હાઉસમાં પહોંચ્યા અને ભોજન બાદ આસને બિરાજ્યા. ત્યાં ખબર પડી કે સુરતના આપણે હરિભક્ત PL પટેલ, એનો ભાણો એ આવતીકાલે મુંબઈ જવાનો છે. અને બાપાને ખબર પડી, તરત પેડ મંગાવ્યું, પત્ર લખવાનું શરૂ કરી નાખ્યું. લંડનના ટાઈમ પ્રમાણે બાપા જ્યાંથી નીકળ્યા હતા ત્યાંના ટાઈમ પ્રમાણે રાત્રે 1 વાગી ગયો, છતાં પણ બાપાએ પત્ર લખવાનું ચાલુ જ રાખ્યું. કાલે પેલો મુંબઈ જાય છે, હરિભક્તને તરત જવાબ મળી જાય ને. જે પત્રની રાહ જોતા હોય ને એને ખબર પડે કે ઇંતજારી શું વસ્તુ છે. એમ વેઇટિંગ જે થાય ને એ બહુ ભારે હોય છે. સ્વામીને ખબર છે કે કેવા આશ્રયથી આને આ પત્ર લખ્યો છે, કેવી મૂંઝવણ છે, એનામાં કેવી એક સમસ્યા ઊભી થઈ છે જીવનમાં. એ રાહ જો બપોર સુધી રોકાવ, મારે થોડું કામ કરીને તમને એક પાર્સલ મોકલું છે. અવશ્ય અચૂકપણે એને સંબેતરું આપ્યું જ હોય. અમરદર્શન સ્વામી સાક્ષી છે ને, 84ની સાલમાં જ્યારે બાપા સાથે ત્યાં સેવામાં હતા, બાપા અમેરિકા હતા, ખબર પડી કે હરિભક્ત ભારત જાય છે. ચાલુ સભામાં 24 મિનિટમાં 25 પત્ર જવાબ આપી દીધા. 24 મિનિટમાં 25 પત્ર જવાબ. અમુક પત્રના બધા પ્રકાર જુદા હોય ને, હા ના જ પાડવાની હોય કે દુકાન લેવું કે ન કે લે, નામ શું પાડવાનું કે યોગી સ્વીટ માર્ક, ચાલ. અમુક એવા પ્રશ્નો હોય ને
એવા પ્રશ્ન બાપાએ 24 મિનિટમાં 25 પત્ર પોતે ત્યાં સમાધાન આપી દીધું. મિનિટને મિનિટનો ઉપયોગ સ્વામીશ્રી પોતે કરતા હોય છે. જરાય પણ એમાં એક સેકન્ડ પણ જવા દેતા નથી. બાપાના તો એક બહુ જ એમની જે ચીવટ છે એ પત્રો દ્વારા આપને ખરેખર બહાર આવે છે. એક સેકન્ડની પણ બાપા 94 સાલમાં ત્યાં પ્લેનમાં જતા, લંડનથી મુંબઈથી લંડન જતા હતા, અને પ્લેનમાં આખું પ્લેન અંધારું થઈ ગયું હતું, બધું બારી બંધ કરી નાખી હતી. સાંઈ બાપા ઊભા થયા લઘુશંકા કરવા માટે. બાપા ત્યાં લઘુશંકા કરવા માટે જાય ને સેવકો સંતો બધા એમના માટે પથારી કરતા નીચે જમીન ઉપર. તો બાપા પછી આરામ કરે. બાપા ઊભા થયા લઘુશંકા કરવા માટે જાય છે, ખબર પડી કે બાથરૂમમાં કોઈક છે, બાથરૂમ એંગેજ છે જી. બાપા ઊભા બાજુમાં જે વચ્ચે આયલમાં છે, આ બીજું 2 સીટ હોય, પછી 3 સીટ હોય ને પછી 2 સીટ હોય, આ 2 ને 3 ની વચ્ચે બાપા ઊભા બારીનો જે કાચ છે સેજ ખુલે છે, આમ સરસ મજાનો સૂર્યનો પ્રકાશ આવે છે. બાપા આમ કરી અને પત્ર વાંચી લીધા. 2-3 મિનિટ ખાલી બાથરૂમ માટે રાહ જોતા હોય છે જી. પેલો બહાર નીકળે પછી તરત બાથરૂમ જઈને સુવા જ જવાનું છે, પણ એ 2 મિનિટ જે બાથરૂમની રાહ જોવાની છે એ 2 મિનિટમાં પણ ઊભા આછા પ્રકાશમાં બાપાએ 2-3 પત્ર વાંચી નાખ્યા. હવે આવા બધા પ્રસંગો પેલા બાપા મુંબઈ હતા અને ના સેલવાસથી મુંબઈ જતા હતા, જવાની એમ નીકળી જ ગયા હતા, પાગ પેલી ઠાકોરને દર્શન કરવા જતા હતા. એ વખતે હરિભક્ત પત્ર આપી ગયા, અને પત્ર એવો હતો કે એમને તાત્કાલિક જ ઉત્તર જોતો હોય. દરેક આપણા કામ આપણા માટે અર્જન્ટ જ હોય, આપણા માટે દરેક કામ આપણા માટે એકદમ અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ જ હોય છે. એટલે પેલો હરિભક્ત તો બાપાના પત્ર આપી ગયા. બાપા દર્શન કરવા જતા, ઠાકોરનું દર્શન કરી ગાડીમાં બેઠા, એક પગ બહાર એક પગ અંદર. બાપાએ પત્ર વાંચ્યો, ત્યાં ને ત્યાં જ ઘૂંટણ ઉપર જ ત્યાં બાપાએ ઘૂંટણનો ટેકો લઈ અને પત્ર જવાબ આપીને હાથ આપી દીધો, ગયેલા લઈ જતો. હવે આમાં જે પ્રશ્ન પેલો જે પ્લેનમાં બાપાએ પત્ર વાંચ્યો અને જવાબ આપ્યો, હવે એ હરિભક્તને જવાબ મળ્યો, એને ક્યાંથી ખબર પડે કે બાપાએ મારો પત્ર આવા સંજોગોમાં વાંચ્યો છે? એને તો ખબર જ નહીં. બાપાને કહો બાપા દેશમાં બેઠા બેઠા પત્ર વાંચ્યો છે. આવા સંજોગો આપણે તો ક્યારેક આવા હાજર હોય છે ત્યારે આપણે ખબર, બાકી તો અંદર રૂમમાં તો બાપા તો કઈ વાતોમાં ને કેવા બધા મિટિંગોમાં ને કેવા પ્રશ્નોમાં ત્યારે આપણે જવાબ લખતા હોય છે, કેવા સંજોગોમાં એ તો આપણે ક્યારે ખબર પડે. જે માણસ હાથમાં પત્ર આવતો હોય છે એને બહુ ખબર નથી પડતી, પણ સાંઈ બાપાની એક આ હૃદયની ભાવના છે. આના સંદર્ભમાં રવિન્દ્રનાથ ટાગોરે બહુ સુંદર એક કાવ્યાત્મક નાનો એક ફકરો લખ્યો છે. પત્રની જે શબ્દ ચિત્ર એ પોતે લખે છે કે જે પત્રનો જે વ્યવહાર છે બહુ જ અપૂર્ણ વ્યવહાર છે. સમજાવે છે કેમ. રવિન્દ્રનાથ ટાગોર પોતે લખે છે કે પત્ર એ અમુક અંશે અપૂર્ણ માધ્યમ છે, કારણ કે એ તો ફક્ત કાગળ ઉપર લખાયેલો શબ્દનો વાહક જ છે. શબ્દમાં રહેલી લાગણીની ભીનાશ અને તપશ્ચર્યાને દર્શાવવામાં તો એ હંમેશા નિરુત્તર જ રહે છે. પત્ર લખતામાં જે તપશ્ચર્યા કરવી પડે છે લખનારને, એ પત્ર નથી કહેતું, પત્ર ખાલી અક્ષર જ કહે છે. હૈયું વલોવીને, ઉજાગરા વેઠીને, આંખમાં આશ્રુઓ સાથે લખાયેલા પત્ર પાછળ રહેલી આ તપશ્ચર્યાની બીજે દિવસે સજી ધજીને ટેબલ ઉપર બેસીને નિરાંતે ચા ગટગટાવતા આ પત્રના વાંચનાને શું ખબર હોય? આપને શું ખબર કે સ્વામી કેવા સંજોગોમાં અમારે પત્ર લખે, કેટલી બધી ભીડોની વચ્ચે, કેટલી બધી મિટિંગો અને મુલાકાતોની વચ્ચે મારા પત્ર માટે સ્વામી બાપાએ સમય કાઢ્યો. કેટલાક જૂના સંતો બધી સ્મૃતિ કરતા હોય છે કે કેવા સંજોગોમાં સ્વામી બાપાએ પત્ર વાંચન કર્યું છે, પત્ર લેખન કર્યું છે. આપને લાગે કે સ્વામી બાપા મૂળમાં બેઠા બેઠા પત્ર લેખન કરતા હશે, પણ બાપાએ નગર યાત્રામાં પણ બેઠા બેઠા પત્ર વાંચન કરતા હોય છે. 70ના દાયકામાં બાપા જ્યારે જે ગામમાં જાય, નગર યાત્રા ફિક્સ, ભર બપોરે ઉનાળાના તાપમાં નગર યાત્રા નીકળે. ગરમીના દિવસો હોય, ધૂળિયો રસ્તો હોય, ઉબડખાબડ રસ્તો હોય, ચારે બાજુ ધૂળ ઉડતી હોય, અને આજુબાજુ પેલા બેન્ડ વાજા વાગતા હોય, પેલા નાચતા હોય ને ધૂળ ઉડતી હોય, અને આમ ડગમગા ડોલમ આખી પેલી નગર યાત્રા નીકળતી હોય, અને 2-3 કલાક બાપા ધૂળ ખાતા ખાતા તાપ શાંત કરતા કરતા આખા ગામમાં ફરે. એવા સંજોગોમાં પણ બાપા પત્ર લેખન કરતા સંતોએ જોયા છે. નગર યાત્રામાં જૂના સમાજ એવી વાત કરે છે કે બાપા જ્યારે ગાડી ઉપર આવ્યા તરત સવારે દાંતન જે કરતા બહાર, એ વખતે દાંતન કરતા કરતા ડૉક્ટર સ્વામી બાજુમાં હોય. બાપા ડૉક્ટર સ્વામી પત્ર વાંચતા હોય કે બાપા આ હરિભક્તના પત્ર આવ્યો છે, ના જવાબ માંગે છે. દાંતન કરતા કરતા બાપા જવાબ આપતો હોય છે. જૂના સંતો સ્મૃતિ કરે છે. ડૉક્ટર સ્વામી પત્ર વાંચીને બાપા દાંતન કરતા કરતા જવાબ આપે. આવા સંજોગોમાં બાપાએ પત્ર આપ્યા છે. વસોમાને સ્વામીશ્રીને 102 ડિગ્રી તાવ આવ્યો. 102 પાછો ઉનાળાનો સમય, એકાદશ નિજળ ઉપવાસ,
એવામાં સ્વામીશ્રી 120 પધરામણી કરી. બાપાને હંમેશા આવું ભેગું થતું હોય છે. એક તો ગરમી, એમાં પણ પછી તાવ, એમાં પછી પધરામણી અને પાછો એમાં ઉપવાસ. આ 3-4 વસ્તુ બધી ભેગી થાય. બાપાએ 120 પધરામણી કરી. બાપા પછી પાછું ઉતારે આવે છે. ભર તાપમાં અને ભર તાવમાં સ્વામીશ્રી પત્ર લખવા માટે બેસે. સંતે વિનંતી કરી, સ્વામી ઉનાળાનો દિવસ છે, તમને તાવ આવ્યો છે, ઉપવાસ છે, સુઈ જાઓ થોડુંક. બાપા કે એકાદશીમાં આરામ હોય. બાપાએ પછી ત્યાં બેઠા બેઠા આખી બપોર ત્યાં પત્ર લેખન સ્વામીશ્રીએ કર્યું. સ્વામીશ્રીને પેડાની થોડીક તકલીફ પડતી હતી. પેડામાં ગમ્સ એકદમ વીક થઈ ગયા હતા, એટલે ચોકઠું બરાબર આમ સેટ નહોતું થતું પેડામાં જ. એટલે બાબા મુંબઈ એક વખત હતા, એમાં રોજનો કાર્યક્રમ થઈ ગયો. દાદરથી દાંતન દવાખાને પોતે જવું પડતું. એમાં એકવાર બાપા ગાડીમાં બેસતા હતા, એ વખતે જ ખરી ભક્ત ગાડીમાં બેસતા બાપાને એક પત્ર આપી દીધો. બાપા ત્યાં મંદિરેથી ત્યાં દવાખાને જતા હોય છે. એ વખતે પેડ નહોતું, બાપાનું જે લેટર પેડ હોય એ નહોતું. બાજુમાં પાછળ પીટી સ્વામી હતા, એમને કીધું તમારું ડાયરીને મને કાગળિયું ફાડી આપો. એ ફાટેલા કાગળ પાને આપો, પણ સ્વામીભાઈ પત્ર લખી. બાપા જ્યારે પાછા આવ્યા, હરિભક્તને હાથો હાથ જવાબ આપી દીધો, તમારો પત્ર જવાબ. આવી રીતે સ્વામીભાઈએ ચાલુ ગાડીમાં પણ એક સામાન્ય પાનીઓ પર બાપાએ જવાબ ત્યાં લખી આપ્યો. સ્વામી બાપા સૌરાષ્ટ્રમાં હોય અને ત્યાં તો બધી નગર યાત્રા તો કેવી હોય, કારણ કે રસ્તા જેવા બધા સરોપરી ગમે તે મર્સિડીઝ હોય ને તો પણ આપણે એવું લાગે ટ્રેક્ટરમાં જ આપણે બેઠા છે. ટ્રેક્ટરમાં બેઠા હોય તો કેવું લાગે પછી. તો બાપા એવા સંજોગોમાં, એવી સ્થિતિમાં, એવી ગતિમાં પણ જ્યારે આપણી આંખ ક્યારેય સ્થિર ના થાય, આ સારા ટાઈપ અક્ષર તો પણ આપણે આંખ આમ વાંચી ના શકીએ. તો ગરબડે અક્ષર હોય હરિભક્તોના, અમુક તો સાવ એક તો અક્ષર વાંચવા ઉકેલવા ભારે પડે, અને પછી શું કહેવા માંગે છે ઉકેલવા ભારું પડે. પેલા અક્ષર તો કદાચ વંચાઈ જાય, વાંચી તો જાય, પણ પછી આ શું કહેવા માંગે છે, ક્યાંથી પ્રશ્ન પૂછે, લાંબી લાંબી પૂર્વભૂમિકા કે પછી કંઈક બીજો સ્તુતિ ભાગ કરી નાખ્યો, તમે તો આમ છો ને તમે આમ છો, પણ તારે પ્રશ્ન શું છે એ જ અમુક વારમાં ખોવાયેલો હોય. એમાં આવા સંજોગોમાં બાપા પત્ર પણ વાંચી શકતા હોય છે અને સચોટ પોતે ઉપર ઉત્તર આપી શકતા હોય છે. કારણ કે ચાલતા ચાલતા સ્વામીશ્રી ગોંડલમાં હતા અને સ્મૃતિ મંદિરે જતા હતા. એ વખતે ચાલતા ચાલતા હરિભક્ત પત્ર આપી ગયા. બાપા ચાલતા ચાલતા પત્ર વાંચ્યો. વાંચ્યો તો કેટલી ઠેસ વાગે, એવું કંઈક આવે, શું ખબર પડે. પણ સ્વામી બાપાએ પત્ર વાંચ્યું ને આમ કંઈક એવી જગ્યા આવી ગઈ ને, ઉભા રહ્યા ને ત્યાં જ આમ જો 2 ટક લાગડે પડ્યા હોય તો કંઈક બાપાને વાગી જાત. એ જ વખતે સ્વામી બાપાએ પત્ર વાંચ્યું. હરિભક્તો બાજુમાં હતા અને જવાબ આપી દીધો કે આવી રીતે તમે જવાબ તમે પેલા ભાઈને લખી આપ, પેલા કોઈ બહેનનો પ્રશ્ન હશે, આવી તમે જવાબ લખી આપજો. પેલા હરિભક્તના જીવનમાં ઠેસ ના વાગે એના માટે સ્વામીજી જ્યારે એના માટે ચિંતિત હતા, પોતાને ઠેસ વાગે એના માટે ચિંતિત પોતે નહોતા. ચાલતા ચાલતા પણ પોતે પત્ર લખી શક્યા. સ્વામીશ્રીને દાંતની તકલીફ હજી રહેતી હતી. દાંતનું જે મૂળ હતું, આપણને કંઈ દાઢ હશે એ હજી રહી ગયું હતું. એટલે એના માટે સ્વામી બાપાને એક્સરે કરવા માટે જવાનું હતું. આપણા દીક્ષિતભાઈની ડૉક્ટર દીક્ષિતભાઈની લેબોરેટરી હતી. સ્વામીશ્રી ત્યાં દાંતનો એક્સરે પાડવા માટે જવાના હતા. બાપા લેબોરેટરીમાં પહોંચ્યા, ખબર કે સાહેબ કંઈક હજી તૈયારીમાં છે. એ પૂર્વ તૈયારીની જે ક્ષણોમાં પણ સ્વામી બાપાએ પત્ર વાંચન ચાલુ રાખ્યું. પછી તો કહેણ આવી ગયું કે સ્વામી હવે તમે પધારો, બધું તૈયાર થઈ ગયું છે. પણ બાપા ઊભા થયા જ્યાંથી રાહ જોતા હતા, તો 2, 3, 5 જે ડગલા ભેરવણ હશે એમાં પણ પત્ર વાંચતા વાંચતા ત્યાં બેઠા. સામે પેલું એક્સરે લેવાય છે તો પણ હાથમાં પત્ર, અને મોઢાનો એક્સરે લેવાઈ ગયો, 4, 5 એક્સરે લેવાતા. એ વચગાળામાં પણ પેલું સેટિંગ કરે, પ્લેટ નહીં બદલે, એટલામાં બાબા પત્ર વાંચન ચાલુ જ રાખ્યું. આવા સમય જ્યારે પોતાની તકલીફ આવી હોય, આપણે ત્યારે બીજું કંઈ સૂઝે જ નહીં, પણ પોતાની દેહની તકલીફ કરતાં હરિભક્તોની કંઈક રહેવાની તકલીફ એમના માટે વધારે મહત્વની હતી. સ્વામીશ્રી વિદ્યાનગરમાં હતા અને 3 દિવસનો તાવ હતો. તાવમાં ઝાડા ઉલટી બધું જ એક સાથે ચાલે. એકદમ અશક્તિ આવી ગઈ. અશક્તિમાં પણ પછી ખાવાની ચાલે રુચિ નહીં. એકવાર ત્યાં થાળ આવ્યો અને સ્વામી બાપાએ એકદમ સામું જોઈ રહ્યા થાળને, પણ જરાય રુચિ ના આવે એટલે આમ એકદમ થોડોક એને ઠેલો મારી અને દૂર ખસેડી દીધો થાળને. સંતોએ કીધું સ્વામી થોડુંક તો જમશું ને શક્તિ ક્યાંથી આવશે. સ્વામી કે સંતને કે ચમત્કાર કરો તો જમાય, તમે સંત ચમત્કાર કરો તો જમાય, બાકી તો હજી સરખું થયું નથી, મોઢું ના પાડે છે. સ્વામી કહે છે કે મોઢું ના પાડે છે. એટલે સ્વામી બાપાએ જાતે જ થાળીને આમ હડસલો મારી અને પેડ લીધો.
સ્વામી બાપાએ ત્યાં ને ત્યાં ભોજનના આસન ઉપર જ પત્રલેખન કેટલાય કાગળ ત્યાં સમાધાન આપી દીધું. હવે જે માણસનું મોઢું ના પડે છે જમવા માટે, કારણ કે તાવ છે, અશક્તિ છે, હાથ ના નથી પડતો, જમવા માટે અશક્તિ છે, તો પછી પત્રલેખનમાં અશક્તિ નથી નડતી કે ના? હરિભક્તો છે ને, હરિભક્તોના પ્રશ્ન જવાબના જવાબ આપવા માટે ત્યાં અશક્તિ એમની ત્યાં નડતી નથી, કારણ કે હરિભક્તોમાં એમની આસક્તિ છે. સ્વામી બાપા ત્યાં દેવગઢ બારિયામાં હતા અને ત્યાં ગોરધનભાઈના ઘરે બાપા ત્યાં રાત્રે ભોજન કરી રહ્યા હતા. સ્વામી બાપાએ જમી લીધું, સંતો સેવકો હજી જમાના બાકી હતા, એટલે એટલી વારમાં પણ સ્વામી બાપાએ પત્રલેખન શરૂ કર્યું. એવામાં જ લાઇટ ગઈ. લાઇટ ગઈ હોય તો કદાચ જમતા તો ફાવે, કારણ કે પ્રેક્ટિસ હોય છે, આપણો હાથ હંમેશા મોઢામાં જ જાય, બીજાના મોઢામાં ના જાય. એટલે જમી તો કદાચ શકાય અંધારામાં, પણ પત્ર વાંચી શકાય? સ્વામી બાપાની બાજુમાં એક મીણબત્તીના અજવાળામાં બાપાએ પત્ર લેખન અને વાંચન ચાલુ રાખ્યું. મીણબત્તીની જે જ્યોત હોય છે ને હંમેશા ફરકતી રહે, કંપિત જ્યોત હોય છે નહીં. એવામાં તો કેમ ફાવે લખવાનું, એના બધા પડછાયા જાતને પડતા હોય, તો છતાં પણ એમાં પણ બાપાએ એવા જ્વાળામાં પણ બાપાએ ત્યાં પત્ર લેખન ચાલુ રાખ્યું. બેંગ્લોરમાં બાપા સ્ટેશન ઉપર હતા અને નાનકડી ઝાંખી એક ટોર્ચના જ્વાળે સ્વામીશ્રી પ્લેટફોર્મના એક બાંકડા ઉપર બેઠા બેઠા પત્ર લેખન કર્યું છે. આવા તો નાના સૂક્ષ્મ દર્શન બાપાને કેટલાય સંતોએ કર્યા છે, પણ જેમ આ બેટરીના જ્વારે બાપા પત્ર લેખન કરતા હોય, એ એમની જે જળહળતી જે ભક્તો માટેની જે પ્રીતિ છે એનું જ એક દ્યોતક છે. સ્વામી બાપાના આ પત્ર વ્યવહારનું એક બહુ જ આગવું પાસું છે. એટલે પત્રો દ્વારા પણ સ્વામીશ્રી આપણા ઘરમાં, આપણા હૃદયમાં પોતે પહોંચી જતા હોય છે અને હાજર રહેતા હોય છે, કારણ કે પોતે સ્વજન છે. સ્વજન હોય એટલે કે આપણા પોતાના કોઈક સંબંધી આવા હોય, એ આવી રીતે હાજર તો રહે, પણ કદાચ હાજર ના હોય, ઘણા વખતથી હાજર નહીં રહી શક્યા હોય, છતાં પણ ક્યારેય ભૂલતા નથી હોતા. પોતાના છે ને, સ્વજન. એકવાર જે આપણું પોતાનું સ્વ મનાયું હોય એ ક્યારે ભૂલાય? આપણા માટે જે સૌથી અંગત વસ્તુ શું છે? દાખલા તરીકે આપણું નામ ક્યારે આપણે ભૂલી શકીએ છીએ? ક્યારેય પણ ગમે તેલા આપણે થાકી ગયા હોય, ગમે તે બીમાર હોય, ગમે તેમ અડધી ઊંઘમાંથી મને ઉઠાડે ને અડધી રાત્રે એમ, તો મને જગાડે કે તમારું નામ શું? 1 મિનિટ, એવું થાય છે ક્યારેય? એ તો સહજ છે. આપણા માટે તો આપણે જ્યારે ખબર નથી પડી, આપણે અજાણ્યમાં પણ જ્યારે આપણું નામ પાડ્યું, ત્યાં નાનપણથી આપણા માટે એક દ્રઢ થતું આવ્યું છે, એટલે આપણા માટે ક્યારે ભૂલી શકાય એવા સંજોગો ઉપસ્થિત થતા જ નથી. હંમેશા આપણા માટે એમ હોઠ ઉપર જ હોય છે. એમ આપણું નામ છે, આપણું ગામ છે, આપણું ઠામ છે, અથવા તો બીજી પણ ક્યારેક વસ્તુ, દાખલા તરીકે આપણી બર્થ ડેટ, એ ક્યારે આપણે ભૂલીએ? જતી રહી એવું એને અઠવાડિયે પહેલાં રાહ જોતા હોય, બધાને યાદ કરાવે જોજે આવે છે. આપણી વેડિંગ એનિવર્સરી છે, અથવા તો ઇવન કે આપણે ઘરમાં ક્યારે પ્રવેશ, આ ઘર આપણે ક્યારે લીધું, મેં દુકાન ક્યારે લીધી, અથવા નોકરી મેં ક્યારે શરૂ કરી, આવા સંજોગો, આવા પ્રસંગો બનાવવાની તારીખ આપણે યાદ હોય છે. અને આપણે પોતાનો દેહ તો ક્યારે ભૂલાય છે? ત્રણેય અવસ્થામાં એ તો આપણને સતત એનું અનુસંધાન રહે છે, કારણ કે પોતાનું છે. જે પોતાનું મનાયું હોય એ ક્યારેય ભૂલાતું નથી. તો સ્વામી શ્રી હરિભગવાન કેમ ભૂલી શકે? પોતાના મનાયા છે. સ્વામી બાપા ક્યારેય ભૂલતા નથી. વર્ષો વીતી ગયા હોય તો પણ એના કેટલાક પ્રસંગ આપણે જોઈએ, પોતાના મનાવે ને તો ના ભૂલાય. તો સ્વામીશ્રી પણ હરિભક્ત નથી ભૂલી શકતા. વર્ષો વીતી ગયા હોય તો પણ સ્વામીશ્રી ગરાડ નજીક એક કુંભણ ગામમાં હતા. આજની તારીખે પણ ત્યાં કોઈ જ સત્સંગી નથી. શાસ્ત્રી મારનો ઉલ્લેખ મળે છે કે ઘણા વખત પહેલા એક ભગત સાથે એક મહાદેવના મંદિરમાં ત્યાં 6 દિવસ રોકાયા હતા. શાસ્ત્રીમાં વખતનો એક ઉલ્લેખ મળે છે, પણ ત્યાર પછી બીજા કોઈ ગયા હોય, સંતો ગયા હોય, ત્યાં કોઈ સત્સંગી એવું પણ નહીં. સ્વામીશ્રી 73ની સાલમાં ત્યાં પધાર્યા હતા. ત્યાંથી 5 વાગે નીકળીને બાજુના એક ગામમાં કંઈ જવાના હતા. બાજુના ગામમાં જમવાનું હતું. ત્યાં પણ કંઈ નગરયાત્રા નથી, સભા નથી, કશું જ નહોતું. ત્યાં જમીન તરત ત્રીજા ગામે જવાના હતા. આવો આપણને એકદમ ટાઈટ કાર્યક્રમ હતો. એવામાં સ્વામી બાપા સાથે દેવચંદ સ્વામી હતા. હવે આ ગામમાં જવાનું હતું એટલે એમનું ઉતાવળ હતી રસોઈ કરવાની. બાપા અંધારું પણ થઈ ગયું હતું અને બાપા ગાડી સાથે હતા બધા. સ્વામીશ્રી ગાડી રસ્તામાં ચાલે છે અને એકદમ બાપાએ ગાડી ઊભી રાખી. ગાડી ઊભી રાખી અને સ્વામી બાપાએ એકદમ બૂમ પાડી કે એ મૂળજી. બાપાએ બૂમ પાડી
એટલે બાપ પેલો એક જે ભાઈ હતા વૃદ્ધભાઈ એકદમ આજુબાજુ કે મને કોણ યાદ કરે છે આવા સંજોગ આવા સમયે. બાપે એને જોશથી ફરી બૂમ પાડી અને કે અહીંયા આવ, કે તું ક્યાં છે અત્યારે, કે તું અહીં ક્યાંથી. એ વખતે મૂળજીને યાદ આવ્યું કે આ પ્રમુખ સ્વામી નારંદા. એ કહો નારાયણ સ્વામી તમે, અને બેની પછી ગોઠડી ચાલી અને વર્ષો જૂની એ લોકોએ સ્મૃતિ ચાલુ કરી. સ્વામી બાપાએ જૂની વાત કાઢી. બાપે કે 22 વર્ષ પહેલા સારંગપુરમાં 1 વર્ષ માટે આ ગૌશાળાની પોતે સેવા કરતો હતો. 22 વર્ષ પહેલા ફક્ત 1 વર્ષ માટે આ ભાઈ સેવા કરી હતી. ગાયોને ચરવા માટે લઈ જતો હતો. એ સ્વામીને યાદ હતું. 22 વર્ષ પછી પેલો મૂળજી તો એકદમ ગાલનો ગેલો થઈ ગયો, ધૂળમાં જ પોતે દનત કરવા લાગ્યો. પછી આ ભરવાડ હશે એવું લાગે છે, બાજુમાં છે ને કંઈક ગાય કંઈક હશે, તાત્કાલિક ત્યાં દોઈ અને બાપાને ગ્લાસમાં પાણી દૂધ ધર્યું. બાપાને આમ સામાન્ય રીતે દૂધ નથી ફાવતું, છતાં બાપાએ ત્યાં ગાડી ઠાકોરજીને ધરાવી અને ભાવના અંગીકાર કરી આખો ગ્લાસ બાપા પોતે પી ગયા. 22 વર્ષ પહેલાની સ્મૃતિ બાપાએ તાજી કરી અને ભાવના એની અંગીકાર કરી. પછી એવું બોલતા ગયા કે શાસ્ત્રીમાં તે સેવા કરી છે માટે તારું કલ્યાણ થઈ ગયું. 22 વર્ષ પહેલાની સ્મૃતિ. એના પછી એક 35 વર્ષ પહેલાની સ્મૃતિ આવે છે. સાંઈ બાપા ગરડામાં જતા અને એક નવી સ્કૂલની પ્રયોગશાળા પોતે ઉદઘાટન માટે પ્રસંગે ત્યાં ગયા હતા. ઉદઘાટન પૂરું થઈ ગયું પછી બાજુમાં જ એક હીરાવાળીની કોઈક ધામેલિયા નામની એક હરિભક્તો હતા. એ લોકોની હીરાની ઓફિસ કંઈક કરી તે લોકોએ. તો ત્યાં ઓફિસનું ઉદઘાટનમાં ત્યાં પધાર્યા. સામાન્યપણે બાપા ત્યાં પધારે એટલે ગીર્દી થાય જ. એટલે ગીર્દીમાં કોઈક પૂછ્યું કે આ ગીર્દી શેની છે, કંઈક આમ લાભ થવાનો આપણે પણ ભેગા ભળી જાય. એમ ભારતમાં એક સામાન્ય એક જિજ્ઞાસા વૃત્તિ હોય છે. ગીર્દી થઈ નથી ને માણસો ભેગા વધારે જામતા જ જાય છે. અને ભારતના કૂતરાને પણ એટલી જ કુતૂહલતા હોય છે. એ પેલા પગમાંથી વચ્ચે થઈને પણ ડોક્યુ કરે આવે કે શું થયું, એક્સિડન્ટ થયું, કોને ઝઘડી થઈ, આપણે ટાપસી પૂરી આવે કંઈ. એટલે આ ગીર્દી થઈ ગઈ એટલે બધા ભેગા થાય કે આ શું છે. એમાં એક ભાઈએ પૂછ્યું કે આ કોણ આવ્યું, શેની ગીર્દી છે. કોઈક બોલ્યું કે પ્રમુખ સ્વામી આવ્યા છે. આ પ્રમુખ સ્વામી નામ સાંભળ્યું એક વૃદ્ધ માણસ એકદમ આનંદ થઈ ગયો. પ્રમુખ સ્વામી કે નારંદા. અને એ વિનતો માણસ છેટ ઓફિસમાં પહોંચી ગયો અને બાપાની આગળ હાજર થઈ ગયો. બાપાએ એને ઓળખી કાઢ્યો કે અરે લવા તું અહીં ક્યાંથી, કે તું શું કરે છે આજકાલ, મંદિરમાં કેમ દેખાતો નથી, ત્યારે ટેકરો તો ક્યારેક ચડવું જોઈએ કે નહીં. બાપાએ 35-40 વર્ષ પહેલાની સ્મૃતિ કરાવી. પેલો લવ એકદમ ગડગડો થઈ ગયો કે નારંદા ત્યારે તમે કેટલા નાના હતા, આપણે મંદિરમાં ચણતણ માટે સાથે સેવા કરતા, અત્યારે તમે કેટલા મોટા થઈ ગયા છો. પછી પોતે બોલે છે કે યુગ વીતી ગયા, એટલે કે યુગો વીતી ગયા પછી કેદી આપણે મળ્યા નથી, છતાં પણ તમે મને ઓળખી કાઢ્યો, મને ભૂલ્યા નહીં. 35-40 વર્ષ પહેલાં ગરડાના બાંધકામમાં એક સામાન્ય મજૂર સાથે બાપા સેવા કરતા હતા. એને બાપાને યાદ હતું કે લેવા તું ક્યાંથી, મંદિર આવવું જોઈએ કે નહીં, કેમ દેખાતો નથી. વચ્ચે ક્યારે મળ્યા નથી પાછા, છતાં પણ એ સ્મૃતિ એમના માટે તાજી છે. સાંઈ બાપા 2002ની સાલના બોચાસનમાં હતા અને સભા પછી બાપા ઉતારે જઈ રહ્યા હતા અને રસોડાની બાજુમાં જ આગળ જ એક વૃદ્ધ હરિભક્ત ઊભા હતા. સ્વામી બાપા ત્યાં સામે ચાલીને ત્યાં ઊભા રહે છે અને બાપા નામથી જ બોલાવે છે કે મંગા કેમ છે તું. મંગાને પણ આશ્ચર્ય કે બાપા મને હજી યાદ રાખ્યો છે. હરિભક્તે બાજુમાં સંતો પછી કે આ કોણ છે મંગો. બાપા કે સામે પેલા સંતોને પછી વાત કરી. પેલા મંગાને પૂછે કે મંગા કેટલા થયા તને, હવે કેટલી ઉંમર કેટલી થઈ. પેલા મંગાભાઈ કહે છે કે સ્વામી 60 થઈ ગયા. બાપા કે ઓહો 60 વર્ષ થઈ ગયા. પછી સંતોને કહે છે કે આ મંગો કે 15-20 વર્ષનો હતો ત્યારથી આ મંદિરમાં સેવા કરતા હું જઉં છું કે આજે 60 વર્ષ થઈ ગયા. એક ધારી 40-45 વર્ષથી પોતે આ સેવા કરે છે. બાપા 40-45 વર્ષ જૂના એક હરિભક્ત મંદિરમાં સેવા કરતો હોય એને પણ પોતે યાદ રાખે છે, ભૂલી શકતા નથી. સાંઈ બાપા સારંગપુરમાં હતા અને રસ્તામાં બાપા જતા હતા સ્મૃતિ મંદિર તરફ અને એક વૃદ્ધ હરિભક્ત ઉપર બાપાની દ્રષ્ટિ પડી. બાપા ત્યાં તરત જાય છે અને એમની નજીક બોલાવે છે અને બાપા જોશથી બોલાવે છે કે વિઠ્ઠલ કેમ છે, સારું છે ને, મંદિર આવે છે કે નહીં. એટલે સંતન થયું કે આ વિઠ્ઠલ કોણ મોટો વીઆઈપી છે. બાપા સામેથી એને બોલાવે. બાપાને પૂછે કે બાબા વિઠ્ઠલ કોણ. બાપા કે વિઠ્ઠલ કે આપણો ગામનો કુંભાર, કે આ એનો ભાઈ અને હરિ કે 3 જણા એ લોકો અહીંયા સેવા કરતા. કે હું જ્યારે કોઠારી હતો અહીંયા 40 વર્ષ પહેલાં, તો
ત્યારે અન્નકૂટની જ્યારે પ્રસાદી ઘરે ઘર વેચવાની હોય ત્યારે આ લોકો છોકરાઓ દોડધામ કરતા હતા મારા માટે, ઘરે બધા પ્રસાદી મોકલતા હતા. 40-45 વર્ષની પણ સ્મૃતિ. આ 3 બાળકો ત્યારે તો કેવા નાના હશે, છતાં બાપા યાદ રાખ્યું. આ વિઠ્ઠલ કુંભાર, એનો ભાઈ ને ત્રીજો હરિ, ત્રણેય નામ બાપા સહિત ત્યાં યાદ કરે છે. આ તો 40-45 વર્ષ. એક બીજો પ્રસંગ 3નો બની ગયો બોમ્બેમાં. સાંઈબાબા 3જા માળે હરિભક્તોને ત્યાં ભ્રમણ કરતા હતા. ભ્રમણ કરીને પાછા પોતે ઉપર જતા હતા શબાસન કરવા માટે. એમાં લિફ્ટ આગળ વિવેક સાગર સ્વામી હરિભક્ત ઊભા રાખ્યા હતા પરિચય કરાવવા માટે. પહેલા વિવેક સાગર સ્વામી બોલી શકે છે, તરત બાપા બોલ્યા કે અરે નરેન્દ્ર, તું અહીંયા ક્યાંથી? બાપાએ 50 વર્ષ પહેલાની એક જૂની સ્મૃતિ કરી કે જ્યારે કરાચીમાં શાસ્ત્રી મહારાજ સાથે પારાયણ માટે જવાનું થયું હતું ત્યારે આ નરેન્દ્ર એ ભેગો આવ્યો હતો. નરેન્દ્રભાઈ આશ્ચર્ય હતું કે બાપા આપણે 50 વર્ષમાં ક્યારે પાછા મળ્યા નથી. એ વખતે હું નાનો બાળક હોય ને મોટો થઈ કેટલો ફેરફાર થયા. ખાલી 2 વર્ષ પછી આપણે કોઈને યુવાનને મળતા હોય તો પણ એના હાવભાવ, એના દાઢી મૂછ વધી ગયા હોય, કેમ અવાજ બદલાઈ ગયો, ઓળખાય નહીં. પણ કે 50 વર્ષ પછી પણ મને બાપા યાદ રાખ્યો છે. કરાચીમાં શાસ્ત્રીમાના વખતમાં પોતે જ્યારે પારાયણમાં ગયા હતા ત્યારે ભેગો હતો. બાપા કે બાપા યાદ કર્યું કે કરાચીમાં પારાયણ કરી ત્યારે આવો સાથે હતો કે જીવરામજીના દીકરાનો દીકરો એની જ ગાડીમાં ફરતા. પછી યાદ ના રહે? બાપા કે કેમ ના યાદ ના? એમના માટે આશ્ચર્ય છે જ ને કે યાદ તો રહેવું જ જોઈએ ને, કે આ તો શું થોડું ભૂલાય? આપણે કે કેવી રીતે યાદ રહેતું હશે? બાપા કે કેમનું ભૂલાય? બાપા માટે આ બહુ જ એક સહજ છે. આવી રીતે નામ અને કામ તો યાદ રહે છે, પણ ગામને ઠામ પણ યાદ રહે છે. બાપાને ખબર છે કે આ વિઠ્ઠલ, આ કુંભાર હતો, આ સેવા નહીં કરી. નામને કામ યાદ રહે છે, એમ ગામને ઠામ પણ યાદ રહે છે. સાંઈ બાપા ગામોનો ગામ બધા યાદ હોય છે. કોનું ક્યાંનું ગામ છે? આ 6 ગામનું છે, આ 5 ગામનું છે, આ ગામમાં આવ્યો. હમણાં 2002ની સાલમાં બાપા સારંગપુર હતા. એમાં બધા દરબારો પધાર્યા સ્વામી આગળ. એમાં ગોહિલવાડના બધા દરબાર હતો, ભાવનગર ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યા બધા ભાવનગરના સંતો સાથે. અને એ લોકોએ આમંત્રણ આપ્યું કે સ્વામી આપ ખાસ પધારો. ત્યાં જસાપુરા ગામમાં પ્રતિષ્ઠા હતી, એટલે બાપાને આમંત્રણ આપવા માટે આવે કે તમે અમારા ગામમાં પધારો. પછી દરબાર એક પ્રાર્થના કરી કે સ્વામી અમારે એક સંકલ્પ છે કે અમારા ગોહિલવાડમાંથી એક સાધુ થાય તો સારું. અમારા ગોહિલવાડમાંથી એક સાધુ થાય તો સારું. બાપાએ ત્યાંને ત્યાં આખું લિસ્ટ કર્યું કે છે ને કે પેલા અચાડામાંથી આ સ્વામી છે, પેલા ચચાણામાંથી આ સાધુ છે, પછી પેલા જાયવામાંથી આ સાધુ છે. એમ કરીને પોતાના સાધુ ક્યાં કોણ ક્યાં ગોહિલવાડમાંથી આવે છે એ દરેક ગામનું બાપાએ ત્યાં લિસ્ટ કરી નાખ્યું. લગભગ 5-7 સંતોને ત્યાં નામ બોલી ગયા કે આ દરબાર છે ને, પેલા આમ છે ને, પેલા પટેલ છે ને. તરત ત્યાં ગામનું પણ બાપા ત્યાં યાદ રહેતા હોય છે. ગામ તો ઠીક, પણ તમારું ઘરનું ઠામ એટલે કે તમારું એડ્રેસ પણ આપણને યાદ હોય છે. ક્યારેક તો જૂના સંતો નોંધે છે, પહેલાં તો પત્રમાં પણ કવર ઉપર બાપા જાતે એડ્રેસ લખતા મોઢે. એમાં તો એક પીરી સાંઈ પણ ઉલ્લેખ કર્યો છે કે એક પત્રમાં બાપાએ જાતે મોઢે એક એડ્રેસ લખ્યું, પૂજ્ય જશભાઈ મણિભાઈ પટેલ, કેર ઓફ સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટ, ગંજમાં મુકામ આણંદ. આ પત્રમાં સ્વામી બાપાએ એન્વેલોપ ઉપર જાતે મોઢે એડ્રેસ લખેલું. હવે જે હરિભક્તના ઘરના એડ્રેસ ખબર હોય, એના ઘરના પ્રશ્ન ખબર નહીં હોય, પત્ર તો અંદર બધું લખ્યું જ હશે, પણ પત્રનો ઘરનું એડ્રેસ પણ બાપાએ જાતે લખ્યું. ઘરનું એડ્રેસ નહીં, ઘર સુધી પહોંચવાનો રસ્તો, એક ક્યાંક કઈ ગલીમાંથી ઘરમાં પહોંચવાનું હોય એ પણ બાપા યાદ. વડોદરાનો જ પ્રસંગ છે. આપણા નવીનભાઈ સોની મહાજન, એમનો દીકરો, એમની ફિયાટમાં એમનો દીકરો ચલાવતો હતો હરિકૃષ્ણ, અને બાપાને જવું તો સરદારનગર. મને લાગે છે કદાચ પેલા પાટોત્સવ માટે જ પોતે જવાના હશે, વસંત પછીનો બીજો દિવસ. હરિકૃષ્ણ ગાડી ચલાવે અને બાપા રસ્તામાં ભેગા. એમાં હરિકૃષ્ણ એક ગલી આગળ લઈ લીધી, એટલે બાપા તરત બોલ્યા કે લ્યા અહીંથી ક્યાં લઈ જાય છે? બાપાને ખબર કે આ ગલી એક વહેલી લીધી છે. હરિકૃષ્ણ કે સ્વામી આગળથી રસ્તો સારો છે. આપણે કહે છે ચાલો સારો, આપણે તો રસ્તો બદલાતા જ રહે. બાપા કંઈ બોલ્યા નહીં, ચૂપચાપ બેસી ગયા. પછી તો હરિકૃષ્ણ હાંક્યા કરે એકદમ બહાર આવી ગયા. અને હરિકૃષ્ણ પોતાની જાતને આમ સમજાવતા ને કે બાપાજી આગળનો રસ્તો સારો છે. બાપા કે આગળ તો રસ્તો ક્યાં આપણે નીકળી ગયા, આ રસ્તો તો આપણે તો આગળ નીકળી ગયા, સરદારનગર તો પૂરું થઈ ગયું, હવે તો આપણે છેક નિઝામપુરના રસ્તે પહોંચી ગયા. આપણે બાપાને ખબર કે ક્યારે સર પહોંચી ગયા. બાપા કે પાછી વાળ, હવે હરિકૃષ્ણ પાછી વાળે છે. બાપા ડાયરેક્શન આપે છે કે હું કેમ કર, હવે ડાબી બાજુ લઈ જા, હવે જમણી તરફ વાળ, આમ કર. એમ કરતા છેક મણિભાઈના ઘરે પોતે મગનભાઈના ઘરે બાપા ત્યાં પહોંચી હતી ગાડી. હમણાં ત્યાં સરદારનગર પારાયણ માતા આપણા પેલા સરવૈયા ને
ત્યાં સર્વે એમણે જૂની સ્મૃતિ કરાવી કે બાપા અહીંયા સરદારનગર રહેતા અને પછી બીમાર હતા, તો એમની સાથે સવારના પોરમાં બાપા વોકિંગ કરવા માટે નીકળ્યા હાથ પકડીને. અને બાપા જૂના બધા આફ્રિકન હરિભક્તો ત્યાં રહ્યા હતા, તો બાપા વોકિંગ કરતા આખી સોસાયટીમાં એક એક ઘર ઓળખે કે આ પેલા ભાઈ હતા રહેતા હતા, એ ઘર બદલી નાખ્યું કે અહીંયા જ છે કે એના સામે અહીંયા રહે છે, બહાર ગામ ગયા છે, કે આ પેલા ભાઈ રહેતા હતા કે અહીં વેચી નાખ્યું, કે હજી છે સ્વામી, કંઈક બોલાવજો ને. એક એક સોસાયટીમાં એક એક ઘરની આપણને ખબર કે આ ભાઈ અહીંયા રહે છે, આ ભાઈ અહીંયા રહે છે, આ ભાઈ અહીંયા રહે છે, આ ભાઈ અહીંયા રહે છે. આપણા શ્રદ્ધાને આપણે ખબર નહીં બોલો, પણ બાપા અમે આટલા દિવસ ત્યાં રહ્યા, મને એ જે રસ્તા યાદ આવતો નથી કે આપણે સર્કલો પહોંચે ને બસ કે હવે આ એક્ઝિટ લેવાની કે આ એક્ઝિટ લેવાની, ભૂલી જ જવાય, ખબર જ ના પડે. પણ સ્વામી બાપા આ શહેરના પણ રસ્તા આ રીતે જાણે છે. શહેરના રસ્તા હજી કદાચ જણાય, કારણ કે દુકાન હોય, આ હોય, બધું આમ ખ્યાલ આવી જાય, સર્કલ હોય, ચોકડી આવે. ગામડામાં બાપા ગામડામાં પણ રસ્તા પોતે ભૂલી શકતા નથી. ગામડામાં તો ક્યારેક ગામમાં પહોંચી જવાય, ગામની સીમમાં, પણ ત્યાં પછી ઘરમાં કઈ રીતે પહોંચું, ત્યારે ખબર કંઈક આમ લેફ્ટ રાઈટ બધા સ્ક્વેર બધા ચોકડા હોય છે, તો બધા નાની બધી ઝૂંપડીઓને બધા ટોળું બધું હોય, ત્યાં પણ પહોંચાડે. સાંઈ બાપા ઇન્દ્રવને પણ કેટલી વાર પોતે ગામમાં પહોંચ્યા પછી હરિભક્તના ઝૂંપડા સુધી પોતાનો રસ્તો એ બતાવ્યો હોય છે. બાપા જૂની ઘણી વાર સ્મૃતિ કરતા હોય છે. હવે ગાડીમાં બેઠા બેઠા સૂચનાઓ આપે બધી કે બરાબર, હવે કે આપણે આવી ગયા, કે જમણી બાજુ લઈ જા, હવે ડાબુ બાજુથી આ અગ્નિ ખડકીમાંથી હવે તારે ખાંચામાંથી જમણી બાજુ લઈ જવાનું છે, અને ડાબી બાજુ ઘર આવશે. ઘર પણ કઈ બાજુ આવશે એ બાપાને ખબર. પછી વાત કરે કે આમ પહેલાં બહુ આવતા અહીંયા, કે અહીંયા હવાડો હતો, અહીંયા હવાડો બંધાતો હતો, કે આ પાણી ટાંકી પહેલાં નહોતી, કે આ કોર્નર ઉપર મકાન જણાતું હતું, કે ફાનસના જણમાં અહીંયા આવ્યા હતા. અંધારામાં બાપા ગામમાં આવ્યો હોય છતાં પણ યાદ રહી જાય કે અહીંયા શું હતું ને શું નહીં. બાપા કે અમે ત્યાં અહીંયા ફાનસના જ્વાળામાં આવ્યા હતા, જમવાનું બાકી હતું, ઝાડ બાકી, છતાં પણ પધરામણી કરેલી મોડી રાત સુધી. પછી કે આ બાજુ એક વાડો હતો, પછી ગામના લોકો અહીંયા ઉકાળો કરતા, એની બરાબર સામે જ કે પેલા નહીં આપણે સાધુ થઈ ગયા, હા એનું ઘર હતું. બસ આવી બધી વસ્તુઓ પણ યાદ રાખે. તમે બાપા સાથે ફરો ગામડામાં તો બહુ મજા આવે. બાપુ જૂની જૂની સ્મૃતિઓ કરે. હવે અત્યારે પણ 10 વર્ષ પહેલાં આપણે અહીંયા આવ્યા હોય તો પણ આખા ગામમાં, શહેરમાં આખી રોનક બદલાઈ ગઈ, છતાં બાપા બધું યાદ રાખે. બાપા તો કદાચ દેશમાં યાદ રાખે, પરદેશમાં યાદ રાખે. 74નો પ્રસંગ બાપા નૈનેશ પોતે કહે છે, નૈનેશ પટેલ, કે બાપા સાથે પધરામણીમાં નીકળો અને વાતે વળગ્યો તો પધરામણીમાંથી રસ્તો પોતે ભૂલી ગયો. હવે લંડન વાસી જેને મૂંઝન થઈ ગયા, બાપા ભેગા છે, બીજી જગ્યાએ કેટલું પહોંચવાનું છે, ઘર તો ભૂલાઈ ગયા, આપણે રસ્તો ભૂલાઈ ગયો. બાપાને ખબર પડી કે બાપા કે ચાલ હું કેમ કર, અને બાપા લેફ્ટ રાઈટ કરતા કરતા હરિભક્તના ઘરે પહોંચી ગયા લંડનમાં. હવે આ તો ભૂમિઓ લંડનનો જ વાસી, છતાં બાપા ત્યાં લંડન રસ્તા પોતે ત્યાં બતાવી શકે. પ્રેમવંદન સ્વામી પણ જ્યારે પોતે યુવકમાં હતા, એમને પ્રસંગ આ સંશીવનમાં કીધેલો, એમને પણ આવો જ પ્રસંગ છે. સ્વામી બાપાએ સામે ચાલીને ટ્રસ્ટીની ગાડીમાં ના બેઠા, પણ પ્રેમવંદન સ્વામીની ગાડીમાં બેઠા. ડીસીની સાલનો પ્રસંગ છે, અને સામાન્ય સમય તો ગાડીમાં બેસી ગયા, પણ એડ્રેસ અમુક એવું બને ને, આપણે સોસાયટીમાં પહોંચી ગયા હોય પણ ખબર ના પડે કે હવે ક્યાં આપણે જવાનું છે, કઈ સોસાયટી, ફ્લેટ છે કે સોસાયટી છે કે પેલા ટેનામેન્ટ છે કે પછી શું છે, અને પેલું રાધાશ્યામ છે કે દાદાશ્યામ છે કે શું છે, ખબર જ ના પડે આપણે. એમાં ને એમાં આપણે અટવાયા રાખીએ, આમ એમાં આખી બપોર આપણે નીકળી જાય, ભૂખ મરી જાય, અમે ત્યાં પહોંચી ના વળે. સ્વામી આપણને આવું થયું. બાપા પ્રેમાનંદ સ્વામીને ખબર પડી કે આપણે ક્યાં પહોંચવાનું છે, કે મને ખબર નથી, મેં ક્યાં એડ્રેસ દીધું છે, હવે ક્યાં આ હોલ છે ને, કે હા. બાપાએ પછી એસ્કોર્ટ પેલું નીકળી ગયો, ક્યાંય નીકળ્યો, બાપા જાતે ત્યાં 80ની સાલમાં પણ ત્યાં સભા સ્થળ સુધી પહોંચાડી ગાડી. આવી રીતે બાપા હરિભક્તોના ઘર સુધી રસ્તો જાણતા હોય છે. ઘર સુધી નહીં, હૃદય સુધી. બાપા હૃદયના રસ્તો પણ પોતે જાણે છે. એવું કહેવાય છે ઇંગ્લિશમાં કે ધ વે ટુ અ મેન્સ હાર્ટ ઇઝ થ્રુ હિઝ સ્ટમક. માણસ હૃદય સુધીનો રાજમાર્ગ શું છે, એના પેટ દ્વારા જાય છે. તો માણસને હૃદય સુધી પહોંચવું હોય ને, એને બરાબર જમાડો, એને રાજી રાખો, એને શું ભાવે છે શું નથી ભાવતું. બાપા એ પણ જાણે છે કે આપણી રસ રુચિ, આપણે પેલા માતાના પ્રસંગમાં જોયું હતું, બાપા જેમ માતા પીરસ, માતાને ખબર કે બાળકને શું ભાવે, બાપાને બધી ખબર કે મનસોઈને મગ ભાવે છે, મીઠા વગરના મગ, ઘનશ્યામ બાપાને મઠિયા ભાવે છે, દહીં નહીં, કાકાઓને દહીં ભાવે છે, શેરસાને પાપડ ભાવે છે, વિવેક સાક્ષાને ઘોઘરા ભાવે છે, સેમ કાકાને જલેબી ભાવે છે, કોને શું નથી ફાવતું એ પણ ખબર. કે પછી જમવાની સ્ટાઇલ, કોઠારી સ્વામી જમી લે પછી અવશ્ય દાળ લે, એટલે જમી પછી દાળ પીરસવી. પેલા ભાઈલાલ કાકા હતા, ભાઈ કાકા, એમને ગલકાના ભજીયા ભાવે. આપણા અશોક કાકા છે, એમને દાળમાં ખટાશ નથી ફાવતી, એટલે એમને ટમેટા વગરની દાળ બનાવી. કોઈને ડાયાબિટીસ થયો છે, એને શું ભાવે છે શું નથી ભાવતું, દરેક નાનામાં નાની વસ્તુ. પેલા આપણે સંત સ્વામીને પપૈયા બહુ ભાવે છે, પપૈયા પણ ભાવતા હોય છે.
હરિભૂષણ સ્વામીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, એ પણ બાપાએ આપણે પ્રસંગ જોયેલો. બાપાએ અડધી રાત્રે બોલાવીને કીધું કે જા આઈસ્ક્રીમ ખાઈ આઈસ્ક્રીમ અમે ફ્રીજમાં જોયો છે, કોઈને પૂછતો નહીં. આવી બધી વસ્તુ બાપા એ ધ્યાન રાખતા હોય છે. આવું પણ યાદ રાખ્યા. આ તો ખરેખર આત્મીયતા હોય ત્યારે આપણે એ ભૂલાય નહીં, યાદ રહે. ભૂલાવવું નહીં અને યાદ રહેવું એમાં સૂક્ષ્મ ભેદ છે. ભૂલાવવું નહીં પણ યાદ રહેવું એ પણ એક આગળની સહેજ વસ્તુ છે. બાપા યાદ રાખે છે, યાદ રાખે છે. વર્ષો વીતી ગયા, ક્યારેક તો અલ્પ પરિચય. આ તો જે જૂના પ્રસંગ આપણે સાંભળ્યા, બાપા ત્યાં કાયમ ગયા હોય, ત્યાં રહ્યા હોય, આપણો કંઈક દોસ્તાર હોય, સાથે સ્કૂલમાં રહ્યા હોય, પાડોશી હોય, સાથે નોકરીમાં હોય, તો કદાચ યાદ રહે. 20, 25, 30 વર્ષ પછી ભેગા થાય તો યાદ રહે. પણ ક્યારેક ખાલી અલ્પ પરિચય હોય, 1000 મળ્યા હોય, છતાં પણ એ ભૂલાતું નથી. સ્વામી પણ યાદ રાખે છે. બાપા 87 સાલમાં બોમ્બે હતા અને એ વખતે યોગી જયંતિનો ઉત્સવ થયો. આખા મકાનમાં બધી જ જગ્યા બધા હરિભક્તો પેક, 5 માળમાં, અગાસીમાં, બાજુના ગ્રાઉન્ડમાં સીસીટીવી મૂકીને બધા જ હરિભક્તો લાભ લેતા હતા. એટલી બધી ભીડ, એટલી બધી ગીર્દી. બાપા સહમંડપમાંથી ઉતારે આવતા હતા. ઉતારામાં બધા કોડન કરતા હતા સ્વયંસેવકો, એને બધા પડાપડી કરે. એ પડાપડીમાં, એ ગીર્દીમાં બાપાને એક હરિભક્તો પર દ્રષ્ટિ ગઈ અને નામ દઈને બોલાવે છે કે દામોદરભાઈ આવો. પહેલા કે યોગી બાપાના વખતમાં તમે કપોળવાડીમાં ઓફિસમાં સેવા કરતા હતા ને? કે હા. એ કે સ્વામી તમે યોગી બાપાના તમે બહુ જૂના છો. એ પાછી સામે કે તબિયત તમારી કેમ છે અત્યારે? બાપાએ ત્યાં પૂછપરછ કરી. પેલા હરિભક્તને થયું કે 20 વર્ષ પછી હું આ મંદિરમાં પગ મૂકું છું. 20 વર્ષ દરમિયાન યોગી બાપા ધામમાં ગયા, એક પણ સંતને હું મળ્યો નથી. એ જે સંતો કપોળવાડીમાં રહેતા હતા, જે હું સાથે રહેતો હતો, એ સંતોનું પણ હું નામ ભૂલી ગયો છું, પણ આ પુરુષ મારું નામ ભૂલ્યા નથી. 20 વર્ષ પહેલા અલ્પ પરિચય, કપોળવાડીમાં સેવા કરતા છે ભાઈ, બસ એનું પણ બાપા યાદ નામ રાખે છે. 86ની સાલમાં બાપા ગોંડલ હતા. એ વખતે નાગપુરથી એક હરિભક્ત આવે છે, કામદાર ઓટોમોબાઈલ્સની એમની દુકાન. એ ભાઈનું નામ હરકિશનભાઈ. ગોંડલમાં પોતે આવે છે. એમને થયું કે 9 વર્ષ પહેલાં મારા ઘરમાં બાપા ત્યાં પધારે નાગપુર, મારા પિતાજીનું એ વખતે ઘર. એ વખતે મારું હરસનું ઓપરેશન થયું હતું. 9 વર્ષ પહેલાં નાગપુરમાં પધરામણી કરી. બાપા ક્યાંથી યાદ રાખે મને? એ મનમાં ને મનમાં વિચારો ચાલતા હતા. જ્યાં બાપાના રૂમમાં પહોંચ્યા તરત જ બાપા નામથી સામેથી બોલાવે છે અને બધા જ સગા સ્નેહીનું નામ પૂછીને ખબર અંતર પૂછે છે કે કેમ છે આ ભાઈ, આનું શું થયું, આનું શું થયું. બાપાએ કેટલું યાદ રાખ્યું કે અમે તમારા ઘરે આવ્યા હતા ત્યારે તમારું ઓપરેશન કરાવ્યું હતું અને તમે લુંગી પહેરી હતી. બાપા એ પણ યાદ રાખ્યું કે તમારું ઓપરેશન કરાવ્યું હતું અને તમે લુંગી પહેરી હતી. નામ ઠામ ગામ તો ઠીક, પણ વેશ સુધા બાપા યાદ રાખે. કોને ક્યારે કંઈ તકલીફ થઈ હોય એ પણ બાપા યાદ રાખે છે. રોગના કેટલાક એવા પ્રશ્નો હોય છે કે રોગ થયો, કંઈક તકલીફ હોય, કંઈક શારીરિક કંઈક ખોડ ખાપણ હોય અથવા કંઈક અકસ્માત હોય, એ પણ બાપા યાદ રાખીએ. 82ની સામે બાપા પોતે લંડન હતા. લંડનથી ભરચક કાર્યક્રમ કરીને ભારત આવે છે. એક જ દિવસ મુંબઈ રોકાય અને તરત બાપા નીકળી જાય છે ખાનદેશના વિચરણમાં. જેઠ મહિનામાં સખત તાપમાં બાપા ખાનદેશમાં વિચરણ કરે છે. એમાં એકાદશી આવી, જેઠ સુદ એકાદશી, અને બાપા વરખેડા આવ્યા. વરખેડામાં બાપા ત્યાં જમવા માટે બેસે છે. હરિભક્તો પણ આગળ બધા ગોઠવાઈ ગયા છે. અને એ વખતે જમતા જમતા બાપા સાસરીમાંના જૂના હરિભક્તોને ઓળખાણ કરાવે છે. જમતા જમતા પણ આ યાદ બહુ અઘરું છે. જમતી વખતે બીજું કંઈ યાદ જ ના આવે આપણે. જમતા વખતે એટલું જ યાદ આવે કે મારે શું હોય, જમવાનું બાકી છે, કે આ વસ્તુ સારી જાતર બીજા લેવી પડશે અમારે. એ વખતે તો જાતની વસ્તુ ભૂલી જવાય. જમતી વખતે તો બધું આખી દુનિયા ભૂલી જવાય. જમવાની વસ્તુ એવી છે ને, એટલા માટે તો બધા લંચન મીટિંગ બધા કરતા હોય છે. જમતા બધી પોતાની ડીલ પાસ થઈ જાય. મોટા મોટા કોર્પોરેટ જે બધા બિઝનેસમેન હોય ને, એ લંચન મીટિંગ કરે કે જમતા પેલો ખાવામાં એવું મશગુલ થઈ ગયો હોય એટલે આ બધું પાસ થઈ જાય બધું એમાં. અને જમતા તો આપણે એ પણ ભૂલી જતા હોય છે કે મને ડાયાબિટીસ થયો છે. જમતા આપણે એ પણ ભૂલી જાય કે બીપી થયો છે, કોલેસ્ટ્રોલ થયો છે. પછી ભૂલમાં આપણે લાડુ ખાઈ લે, એક ઇન્જેક્શન લઈ લેશું પાછળથી. એમ ભૂલમાં મિસ્ટેક થઈ જાય. સંતો કે ને ભૂલમાં મિસ્ટેક થઈ જાય, ખવાઈ ગયો. પછી યાદ આવે કે દવા તો લેવાની બાકી હતી. જમતા આખી દુનિયા ભૂલી જવાય, પણ બાપા પોતાની જાતને ભૂલી જાય છે. જમતા એક હરિભક્તના નામ ઠામ સહિત જૂની વાત કરે કે સાસરીના વખત અમને આ ભોગવતો, બાપા નિર્ગુણ સ્વામી આની સાથે રહ્યા હતા, આની સાથે ફરતા હતા. આમ કરતા બધા હરિભક્તોને સ્મૃતિ કરાવે છે. એવામાં એક સંત જ્યારે પેલું શીરો પીરસતા હતા, બાપા એની પર નજર ગઈ અને એ વખતે પેલા જગમલ ભીખા એના ડીશમાં એક વાડકીમાં આખો વાડકો ભરી અને શીરો પીસ દીધો. બાપાએ પેલા સંતને પાછા બોલાવ્યા કે ગજમલભાઈને તો નામ ગજમલ હતું, ગજમલભાઈને તો ડાયાબિટીસ થયો છે.
માટે એ વાટકી પાછી લઈ લો, થોડીક ચપટી રાખજો શીરો પ્રસાદી રૂપે, અને આ સુરણનું શાક છે લઈ જાઓ. બાપા પોતાના થાળમાંથી સુરણનું શાક, એમના બાપાને યાદ રહ્યું કે આ ભાઈને ડાયાબિટીસ છે. ડાયાબિટીસ એમને થયો છે એમને ક્યારે ખબર પડી? આગલી સાલ આ ખાનદેશના બધા હરિભક્તો બોચાસન આવેલા ગુરુ પૂર્ણિમા કરવા માટે. એ ગુરુ પૂર્ણિમામાં 60,000 હરિભક્તોને બાપા ચરણ સ્પર્શના દર્શન આપે છે. એ 60,000 હરિભક્તો લાઈનમાં આવતા હતા. એ વખતે મોઢે મોત વાત થઈ જ નથી. એ આ ગજમલભાઈ આવ્યા, એમની તબિયત થોડીક નરમ લાગી, એટલે બાપા તે વખતે ના પૂછ્યું. એ ભાઈ નીકળી ગયા. બાજુમાં એક સંત હતા કે આ ગજમલભાઈનું શરીર સાવ લેવાઈ ગયું, શું થયું છે? સંતો દ્વારા એમને ખબર પડી કે ગજમલભાઈને હવે ડાયાબિટીસ થયો છે. એવા 60,000 હરિભક્તો લાઈનમાં આવી ગયા. બીજા એવા પેલા જોયા, ઓળખ્યા, નોંધ્યું કે તબિયત નરમ થઈ ગઈ છે. બસ પૂછવાની તસ્તી લીધી કે કેમ તબિયત નરમ થઈ ગઈ છે. અને એમાં વખતે યાદ રહ્યું કે એમને ડાયાબિટીસ તો બીજા વર્ષે જ્યારે ખાનદેશ પધારે છે ત્યારે યાદ રહ્યું કે આ ડાયાબિટીસ છે, એમને શીરો ના આપતા સુરણનું શાક આપો. આપણે ભૂલી જાય કે બાપા કેટલું કેટલું યાદ રાખે છે. બાપાની જે યાદની જે લિસ્ટ છે ને એ આપણે ભૂલી જાય છે. આપણે યાદ રાખવાનું હોતું જ નથી. એવા બધા જબરજસ્ત પ્રસંગો. બાપા દિલ્હીમાં હતા ગયા વર્ષે, અને લોબીમાં જ બાપા નીકળતા હતા. એમાં એ વખતે દિલ્હીના એક કસ્ટમ્સ કમિશનર આવ્યા, SK પાંડે. બાપા એકદમ હેતવાળા, પેલા અમદાવાદ હતા, અમદાવાદમાં બાપાને ઓળખતા હતા. ત્યાં લોબીમાં જ બાપાને બહુ ભાવથી મળ્યા અને બાપાને વાત કરી આ પાંડેએ કે સ્વામી મારે કિડનીનું ઓપરેશન કરવાનું હતું, મેં તમારા આશીર્વાદ લીધા હતા, આપના આશીર્વાદથી હવે એક કિડની કાઢી નાખી છે, પણ બધું બરાબર છે. બાપાએ આશીર્વાદ આપ્યા. બાપા પછી ત્યાં કીધું કે વાંધો ને, એક કિડનીથી પણ ચાલી શકે એમ છે, કે ઘણા બધાને ખાલી એક કિડની ઉપર જ શરીર ચાલતું હોય છે. એવામાં લોબીમાંથી સિદ્ધેશ્વર સ્વામી પસાર થતા હતા થોડુંક દૂર. હવે તરત એમને નજીક બોલાવ્યા. નજીક બોલાવી અને પાંડે સાહેબ સાથે ઓળખાણ કરાવી કે જો અમારા સિદ્ધેશ્વર સ્વામી છે, મુંબઈમાં બધી સેવા કરે છે. બાપાએ કીધું કે અમને પણ એક જ કિડની છે. અને પેલા પાંડે સાહેબે પૂછ્યું કે એમ તમને પણ એક જ કિડની છે, કે તમારું ઓપરેશન ક્યારે કરાવ્યું? સિદ્ધેશ્વર સ્વામી કહે કે 22 વર્ષ પહેલા. આજુબાજુ સંતો બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રસંગ વાંચ્યો પછી મને ખબર પડી કે સિદ્ધેશ્વર સ્વામીને એક જ કિડની છે, મને ખબર જ નથી. બાપાએ યાદ રાખેલું 22 વર્ષ પહેલા આ સિદ્ધેશ્વર સ્વામીનું ઓપરેશન થયું, એમને એક જ કિડની છે. આ પાંડે સાહેબ ત્યારે એમને યાદ કરાવ્યું કે અમને પણ એક જ કિડની છે. આવું બાપા 22 વર્ષ જૂનું એક પ્રસંગ બધે યાદ ત્યાં કર્યો. બાપા ગોંડલમાં હતા અને એક હરિભક્તો મુલાકાત માટે આવ્યા, અને બાપાએ સામેથી બોલાવ્યા કે આવો લાભુભાઈ. બાપા પછી સંતોને પરિચય આપે છે કે આ લાભુભાઈ કોણ તમે જાણો છો? કે આ ભટ્ટ સાહેબ, કે પેલા પુરવઠામાં પોતે નોકરી કરતા હતા. 20 વર્ષ પહેલા એમનો હાથ ભાંગેલો અને યોગી બાબા પાસે આવેલા. એક્સરે પણ પેલા તો ડૉક્ટર પાસે એક્સરે પડાવવા ગયા. ડૉક્ટરે એક્સરે જોઈને એવું કીધું કે તમારો હાથમાં ઓપરેશન કર્યા વગર સાજું થશે જ નહીં. પેલા કે એક્સરે પાડું, પેલા મારે યોગી બાપાને પૂછવું પડે. ગોંડલ આવ્યા. એ વખતે યોગી બાપા પોતે બીમાર, એટલે બધી દર્શનની કંઈ વ્યવસ્થા મેળ પડે એમ નહોતો. બાપાને ખબર પડી પ્રમુખ સ્વામીની વખતે, એટલે બાપા કહે છે કે એ વખતે હું હાથ પકડી અને યોગી બાપાને દર્શન કરવા લઈ ગયો. યોગી બાપા એમને હાથમાં હાથ રાખી, આખા હાથમાં હાથ ફેર્યો, અને ફરી જ્યારે ઓપરેશન એક્સરે કરવા માટે ગયા, ડૉક્ટરે કીધું કે તમારો હાથ સાજો થઈ ગયો, હવે ઓપરેશન જરૂર નથી. કે એ આ ભટ્ટ સાહેબ, લાભુભાઈ ભટ્ટ. એ વખતે બાપાએ યાદ રાખેલું કે 20 વર્ષ પહેલા તમારો હાથ ભાંગેલો, આજે કેમ છે? આ હાથ 20 વર્ષ પહેલા જે એક્સિડન્ટ થયું બાપાએ ત્યાં યાદ રાખ્યું. આ તો કેટલાક દૈહિક પ્રશ્નો છે, પણ જે આપણે કૌટુંબિક પ્રશ્ન હોય, ક્યારેક કોઈક ધંધાકીય પ્રશ્ન હોય, એ પણ બાપા પોતે યાદ રાખ્યા. બાપા 87ની સાલમાં મુંબઈ હતા, અને પાવલામાં વિષ્ણુપ્રસાદ હોલમાં પારાયણની પૂર્ણાવતી હતી. અને પૂર્ણાવતી પછી બધા વ્યક્તિગત દર્શનમાં બધા હરિભક્તો આવતા હતા. એવામાં એક બોરીવાળા હરિભક્ત આવ્યા. હવે એમને ઉતાવળ, એમને જવાનું તો નોકરીએ, અને બાપાને અંગત મળવા માટે એમને ત્યાં સમય નહોતો, પણ મળવું પડે એમ એક જરૂરી હતું. કરવું શું? એટલે ઉતાવળમાં એક નાની કાપલી લીધી, કાગળનો ખાલી ટુકડો જ, અને એમાં ઉપર જેવા તે 2-4 વાક્ય લખી અને બાપાના ખોળામાં આપણે મૂકી દઈશું, અને પછી હું નીકળી જાઉં, બાપા પછી સાથે કંઈક ખોડી લેશું. હવે ઉતાવળમાં એમના ખોળામાં ચિઠ્ઠી પોતે ફેંકી, ચિઠ્ઠી આમ ફેંકીને જતા રહ્યા. હવે જ્યારે ચિઠ્ઠી મૂકી ત્યારે બાપા કોઈ બીજા હરિભક્ત સાથે વાતો કરતા હતા. બાપાનું ધ્યાન પણ ના ગયું કે કોને કેવા હરિભક્તે મારા ખોળામાં ચિઠ્ઠી મૂકી. આજુબાજુ સેવકો પણ એટલા બધા બીજા કારમાં પડેલા, એટલી બધી હરિભક્તની ભીડ. બાપા જ્યારે ઊભા થયા અને ચિઠ્ઠીમાં બધું નામ ઠામ નહીં, હું કોણ છું, ક્યાંથી આવું છું, શું સંદર્ભ, કશું જ નહીં, ખાલી 2-4 અધૂરા વાક્ય લખેલા. એમાં જ્યારે ઊભા થયા બાપા મુલાકાતમાંથી, ખોળામાંથી ચિઠ્ઠી નીકળી, વાંચી કે આ કોણ છે, શું છે. એ 2-4 અધૂરા વાક્યમાંથી બાપાએ ડીસી સાહેબને કીધું કે આ રાખી મૂકજો, કે આ તો પેલા નહીં બોડીવાલાવાળા, કે એમનો પત્ર પણ ઘણા વખત પેલા સારંગપુર આવેલો, કે એમનો છોકરો, એમને એ વખતે આમંત્રણ આપેલું
કે આપ અમે પધારજો ત્યારે ખાસ મારા છોકરાને મળજો, મારા છોકરાનું જે ડ્રગ્સનું વ્યસન છે એ આપણે મુકાવવાનું છે. એ આ 2-4 વાક્યમાંથી બાપાએ યાદ રાખેલું કે સારંગપુરમાં એમનો પત્ર આવેલો, એ પોતે બોરેવલીના છે, એમના છોકરાનું ડ્રગનું વ્યસન છે, અને એમની વિનંતી કરેલી કે જ્યારે આપ બોમ્બે પધારો ત્યારે મારા છોકરાના વ્યસનમાંથી મુક્ત તમે કરજો. અડધી ચિઠ્ઠીમાંથી બાપાએ ત્યાં યાદ રાખેલું. 78 એક પ્રસંગ છે. લંડનનો એક નાનો કિશોર, 17-16-17 વર્ષનો કિશોર, નામ યોગેશ, એને બાપાને પત્ર લખ્યો. પત્રમાં ઘરના સંબંધમાં કંઈ પ્રશ્ન હતો, એ પત્રનો જવાબ બાપાએ પાછો મોકલ્યો પણ ખરા, અને પછી ઘરમાં બધું શાંત થઈ ગયું. 80ની સાલમાં બાપા ફરી ત્યાં લંડન પધારે છે. સ્વાગત સભા થાય છે. સ્વાગત સભામાં હરિભક્તની લાઈન આવે છે મળવા માટે. એ લાઈનમાં યોગેશ આવે છે. બાપાએ તરત એનો હાથ પકડી અને પૂછ્યું, કેમ છે ઘરમાં બધું બરાબર છે ને? યોગેશ પોતે ભૂલી ગયો હતો કે 2 વર્ષ પહેલા પત્ર લખેલો, એનું સમાધાનમાં થઈ ગયું, હવે કે યાદ કરવાનું હતું જ નહીં. 2 વર્ષ પછી પણ સાહેબ આપણે યાદ રાખ્યું અને પૂછ્યું, ઘરમાં કેમ છે બધું? વિચાર કરો, 2 વર્ષમાં તો કેટલા પત્રો બાપાએ લખ્યા હશે, કેટલી મોટી મોટી મિટિંગો થઈ હશે, મોટી જાહેર સભા થઈ હશે, મોટી વીઆઈપીની મુલાકાત થઈ હશે, કેટલા મોટા મોટા ફંક્શન થઈ ગયા હશે. 2 વર્ષ પછી પણ એક નાના કિશોરના ઘરના પ્રશ્ન બાપા યાદ રાખ્યો. એ છોકરા એટલા દિનમાં બાપા વસી ગયા હતા. 81 સાલ પોતે દીક્ષા લીધી. આજે વર્ષોથી પોતે અમદાવાદ મંદિરમાં સેવા કરે છે. એમનું નામ મુકુંદચરણ સ્વામી. એક નાના યુવકના ઘરના પ્રશ્ન બાપા એટલા જ પ્રેમથી પોતે યાદ રાખી શકે છે. પિન્ટુ અજમેરનો એક પ્રસંગ છે. પિન્ટુ અજમેર આપણા મમ્મીના સન્નિષ્ઠ હરિભક્ત, એમનો દીકરો અજમેરના કુટુંબનો, એમને બાપાને પત્ર લખ્યો આશીર્વાદ માટે કે મારી પરીક્ષા આવે છે આ તારીખોમાં, તો આપ ખાસ મને આશીર્વાદ આપજો. બાપાએ આશીર્વાદનો પત્ર તો લખ્યો. એ જ દિવસોમાં બાપા ત્યાં મુંબઈ હતા. બાપા ત્યાં સવારે દર્શન કરવા આવે છે ઠાકોરજીના. ઘનશ્યામ મહારાજ આગળ હાથ જોઈને ઊભા છે. બાપાએ અંદર પૂજારીને વિનંતી કરી કે મને પ્રસાદનું પુષ્પ આપો ઘનશ્યામ મહારાજના હાથમાંથી. એ પુષ્પ લે છે. બાપા 3 કાળમાંથી પસાર થઈને પાછા બહાર આવે છે. એ વખતે ઘુમ્મટમાં બધા હરિભક્તો હતા. એ ઘુમ્મટમાંથી બાપાએ રસિકભાઈને બોલાવી અને પુષ્પ આપ્યું. કહેજો કે પિન્ટુને આજે બાપાએ પુષ્પ આપીને કીધું કે પિન્ટુને અત્યારે પરીક્ષા ચાલે છે, એનો પત્ર આવ્યો હતો, એમને કહેજો બાપાએ ખાસ યાદ કર્યા છે, ઘનશ્યામ મહારાજે પ્રાર્થના કરી છે, આ ઘનશ્યામ મહારાજનો ફૂલ આપણે મોકલે છે. આવા એ પત્ર તો જવાબ આપી દીધો હોય, જવાબમાં યાદ રહે, પણ આપ્યા પછી પણ પત્રનો જવાબ આપ્યા પછી પણ યાદ રહે, પત્ર લખી નાખ્યું ભૂલી ગયા એવું નહીં. એ નાના બાળકની પરીક્ષા કઈ તારીખમાં આવે છે, એના ફાધર અહીંયા બેઠા છે, આપણે ત્યાં દર્શન કરવા જાય ત્યારે યાદ આવું, ટાઈમે યાદ આવું, એ પણ અગત્યનું છે ને. અને પુષ્પ મંગાવીને ખાસ તસ્તીરીને આપવું એ પણ એક મોટી વાત છે. બાપા સાઉથ આફ્રિકાથી, બાપા ભારતમાં જ હતા એ વખતે સાઉથ આફ્રિકાથી એક આપણા VS રામા નામના એક હરિભક્ત છે, એમને પત્ર લખ્યો અંગ્રેજીમાં. બાપા એ બધી પૂછપરછ કે અંગ્રેજીમાં કોનો પત્ર છે? પેલા સહેક સાથે વાત કરી, સ્વામી VS રામા નામના એક હરિભક્ત છે, સાઉથ આફ્રિકામાં રહે છે. બાપા કે ગયા વખતે પત્ર લખ્યો ત્યારે ગુજરાતીમાં લખ્યો હતો, હવે કેમ અંગ્રેજીમાં લખ્યો? બાપા એ પણ યાદ છે કે ગયા વખતે પત્ર લખ્યો ગુજરાતીમાં લખ્યો. એટલે આખો કનેક્શન છે બાપાને. એમ આખી સિરીઝ કેમ એકવાર પત્રનો જવાબ તો ભૂલી ગયો, એનું જે આખો અમુક વાર તો કેસ તો આમ કન્ટિન્યુઅસ કેસ ચાલે કરે ને, પેપર બધા રજૂ થતા જાય. એમ બાપા આમ જાણે ડોક્યુમેન્ટ્સ બધા સાચવતા હોય ને, બાપા માટે એક ડોક્યુમેન્ટ્સ છે બધી, એમ રિયલ હિસ્ટોરિકલ બધા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ એમના માટે, ફક્ત ખાલી પેલા ઉપર છોલો ઇન્ફોર્મેન્ટલ નથી. એ પત્રમાં આપણે યાદ કે ગયા વખતે ગુજરાતીમાં તો આ વખતે કેમ અંગ્રેજીમાં લખ્યો? બાપા મુંબઈમાં હતા અને 3જા માળે પોતે વોકિંગ કરતા હતા, સાંજનો સમય હતો, અને એ વખતે અમરેલીથી ફોન આવ્યો. બાપા ચાલતા ચાલતા ફોન ઉપર વાત કરે છે. બાપા કહે છે કે તમે પેલા બેંકમાં નોકરી કરવા રહી જ ને, તમે બેંકમાં નોકરી કરો છો ને? કે હા, કે તમારો પત્ર મળી ગયો છે, આશીર્વાદ છે, કામ થઈ જશે, જાઓ. વોકિંગ કરતા કરતા બાપાના ત્યાં હરિભક્તનો સંદર્ભ ફોનમાં પણ સંદર્ભ ટાંક્યો કે તમારો પત્ર મળી ગયો છે, અમે આશીર્વાદ લખી પણ નાખ્યો છે, જાઓ તમને આશીર્વાદ છે. હવે આ તો બધું બહુ અઘરું છે યાદ રાખવું, પણ કદાચ 1-2 વસ્તુ હોય તો આપણે યાદ રહે. કદાચ આપણા કુટુંબમાં 1-2 છોકરા હોય તો આપણે યાદ રહે, પણ હજારો છોકરા હોય તો? અત્યારે આટલા બધા હરિભક્તો રોજ સવારની સભામાં આવે છે, રોજ અમુક તો ફેસ આપણા ફેમિલી છે ને, જ્યારે આવે ત્યારે આપણે યાદ રહે કે હાજર છે, પણ ના આવ્યા હોય ત્યારે યાદ રહે તો કેટલું અઘરું છે. અત્યારે જે પણ કે આપણે આગળ બધા બેઠા છે હરિભક્ત, આપણે ફેસથી આપણે ઓળખીએ છીએ કે ચાલો વ્યક્તિગત દર્શન માટે આપણે મળીએ છીએ કે હા આ પણ રોજ આવે છે, રોજ આવે છે, પણ રોજ આવતો હોય ને ક્યારેક ના આવ્યા હોય એ યાદ હોય કે આ નથી આવ્યા, એ તો બહુ અઘરું છે. બાપા એટલી હદે યાદ રાખે છે, ક્યારેક કોઈ રહી ના જવું છે. બાપાના મનમાં ખાસ એવું, આટલા કદાચ હજારો હરિભક્તની સંખ્યામાં બાપા એક હરિભક્તને યાદ રાખી શકતા હોય છે. બાપા ફૂલોનો ઉત્સવ હતો ગઈ સાલ 2003ની સાલ, 40-50 હરિભક્તો સભામાં આવ્યા હોય, જમ્યા હોય. રંગોત્સવમાં તો કેવી આખી આમ ભીડ હોય, બધા આગળ વધો રંગાઈ આગળ વધો, જ્યારે ચાલતી જ હોય. બાપાના એક બાજુ ઘનશ્યામ બાપુ ને KP સ્વામી, અક્ષર સ્વામી કીર્તનો ગાતા હોય, આમ આખું સ્ટેજ કેવો માહોલ હોય, બાપા રંગતા હોય, 2 પિચકારી સાથે હોય. હજારો હરિભક્તો પસાર થઈ ગયા લાઈનમાં, કલાક બાપા સુધી ત્યાં બેઠા હોય.
40-50 હજાર હરિભક્તો પસાર થઈ ગયા છે. બાપા ગાડીમાં બેઠા બેઠા શું યાદ કરે છે કે આરુણી દેખાયો નહીં, ક્યાં ગયો? આરુણી ભગત એ રંગાવાના બાકી રહી ગયા છે, એ ક્યાં ગયા? એ બાપાને યાદ હતું. પછી સંતો કીધું બાપા એ તો આજે પેલા સરોભાઈ આવ્યા હતા અને પેલા ભૂપેન્દ્રસિંહ જોડાસામાં એમની સરભરા મારતા એટલે પહેલા નીકળી ગયા હતા. બાપા કે એ રંગ સાચો, સેવાનો રંગ. બાપાએ એક સંતની એ વખતે બસ સંભાળ લીધી, યાદ રાખ્યું કે આ ભાઈ રહી ગયા છે. તાજપુરના પેલા 2 હરિભક્ત હતા. બાપા આ લગભગ 2-3 વર્ષ પહેલાનો પ્રસંગ છે, ફૂલનો જ પ્રસંગ. બાપા રંગ ઉત્સવ કરીને પાછા ગાડીમાં ઉતારે પધારે છે. એમાં 2 તાજપુરના હરિભક્ત સ્વામીશ્રીની ઉતારની પાછળની જગ્યાએ, સર્વસ્વનું જે પાછળની જે ગાર્ડન છે ત્યાં સેવામાં હતા, ચોકી કરતા હતા પોતે. બાપાને ખબર પડી ગઈ કે આ 2 હરિભક્તો રહી ગયા છે. બાપાને એવું કે જરાય કોઈ રહી ના આવજો, કેમ રહી ગયા? પોતાનું ગાતરીમાં જે પણ કંઈક રંગ ઢોળાયો હતો, જે ગાતરું ભીનું થયું હતું, બાપા ત્યાં આવી અને ગાતરું નીચવી અને 2 ટીપા તો 2 ટીપા પણ 2 હરિભક્તોને માથે એ પાડ્યા. એ હરિભક્તોને હૃદય ભીંજવા માટે 2 ટીપા કાફી હતા. એમનું સ્મૃતિપટ ભીંજવા માટે, તરબોળ કરવા માટે 2 ટીપા કાફી હતા. સાંઈ બાપા આવા નાના હરિભક્તોને પણ ક્યારેય ચૂકતા નથી. દરેકને પોતે યાદ અવશ્ય રાખે છે. 80ની સાલમાં બાપા ત્યાં 70મી જન્મજયંતિ હતી બાપાની, 90ની સાલમાં સારંગપુર. એ વખતે બાપા જન્મજયંતિ સભામાં પોતે પત્ર લેખન કરતા હતા, વાંચન કરતા હતા. બાજુમાં પીડી સ્વામી ઉભા હતા. પીડી સ્વામી બોલાવીને પૂછે છે કે પેલા કલકત્તા વાળા આપણે કાંતિભાઈ અજમેરા આવવાના હતા, આવી ગયા? કે જુઓ તો આટલી મોટી સભા ત્યાં હાજર છે, કઈ રીતે ગોતવા? પીડી સ્વામી કે હું જોઉં. 2 જણા બેઠા બેઠા જોયે છે કે કાંતિભાઈ અજમેરા આવ્યો છે કે નહીં. પીડી સ્વામી તો ના જ ગોતી શક્યા. બાબા કેવો જો લ્યા છેલ્લા થાંભલે નથી બેઠા કે કેમ બહુ પાછળ બેઠા છે, એમને આગળ બોલાવી લો. આવડી મોટી સભામાં બાપા યાદ કરે છે કે હરિભક્તો આવવાના છે, ક્યાં કેમ દેખાતા નથી? ત્યાં બેઠા છે. એમની નજર બહાર કોઈ વ્યક્તિ જઈ શકતી નથી. એમનો એક પ્રેમ છે. બાપા નાના હરિભક્તોને અવશ્ય યાદ કરતા જ હોય છે. ક્યારે કોઈ રહી ગયું હોય તો બાપા ખાસ યાદ કરાવડાવે અને બોલાવડાવે. યોગી શતાબ્દીનો પ્રસંગ છે, જ્યારે બધા સ્વયંસેવકો જે તે વિભાગમાં સેવા કરતા હતા, એ લોકોનો સમયનો અંત આવે ત્યારે વિભાગવાર એ લોકોનું ફોટો સેશન હતું સ્વામી બાપા સાથે. આપણે જે ઓફિસ બ્લોક હતો તેની બરાબર વચ્ચોવચ્ચ ગાર્ડન જેવું હતું. યોગી બાપાની મૂર્તિ હતી. બાપા ત્યાં બેસતા અને બધા હરિભક્તો લાઇનસર બધા ગોઠવાઈ જતા. એમાં રસોડા વિભાગનો વારો આવ્યો. હવે સમયમાં તો રસોડા વિભાગ આપણો તો બહુ જ અગત્યનો વિભાગ કહેવાય. એટલે સૌથી વધારે કદાચ હરિભક્તો રસોડા વિભાગમાં હોય, સ્વયંસેવકો. હવે ચરોતરના બધા સ્વયંસેવકો હતા. બાપા ત્યાં પધારે છે, બધા સ્વયંસેવકો ગોઠવાઈ ગયા છે. બાપા ખાલી એક નજર જ કરે છે, એક આમ ગ્લાન્સ. તરત પૂછ્યું, અરવિંદ કેમ દેખાતો નથી? અરવિંદ ક્યાં ગયો? બધા સંતો કે સ્વામી આવી જ ગયો છે, તમે જો. બધા સંતો ભેગા મળીને જોયું કે અરવિંદ જ રહી ગયો હતો. બધા જ આવી ગયા હતા, ખરેખર રહી ગયો હતો. બાપા કે બોલાવો. બાપા 4-5 મિનિટ ઉભા રહ્યા, રાહ જોઈ. જ્યાં સુધી અરવિંદ કંઈક સેવામાં જશે રસોડામાં, એને બોલાવ્યો કે બાપા તારી રાહ જોઈ તો આવી જા જલ્દી, સેવા પછી કરજે. બાપા ત્યાં રાહ જોઈ, અરવિંદ આવ્યો, ગોઠવાઈ ગયો. પછી કે હા અરવિંદ ક્યાં ગયો હતો, કેમ દેખાયો નહીં? ચાલ ગોઠવાઈ જા એમ કહીને બાપા પછી ફોટો પાડ્યો. એક હરિભક્તો, હવે આટલા 1000 હરિભક્તોમાં, આ તો ખાલી 1000 આપણે બોલીએ 17,000 હરિભક્તો સ્વયંસેવક હતા, એમાંથી તો 800-1200 તો હશે જ રસોડામાં. એક ખાલી નજર ફેરવીને ખબર પડી કે અરવિંદ રહી ગયો છે. અને બાપાની એવી દ્રષ્ટિ હોય છે ને, જે રહી ગયું એ જ યાદ આવે. સંતોનો તો એના અઢળક અનુભવ છે, પણ જે રહી ગયું હોય ને એ જ બાપા યાદ કરે. બાપા રાત્રિ ભોજન કરતા, ગઈ સાલનો પ્રસંગ છે, 2001નો પ્રસંગ છે. બાપા રાત્રિ ભોજન કરી રહ્યા હતા અને એ વખતે પ્રકાશનું વાંચન ચાલતું હતું. એ વખતે પ્રકાશમાં સાંકરીમાં જે નવું મંદિર થયું હતું, એમાં જે હરિભક્તોએ જે વિશેષ યોગદાન આપ્યું હોય એના એક નામાવલી ચાલતી હતી. નામાવલી બધી લખાણી વંચાણી. એ બાપાએ તરત જ જમતા યાદ કર્યું કે કદોદરાના એક તુલસીબાનું નામ રહી ગયું છે. બાપા જમતા યાદ આવ્યું કે કદોદરાના એક તુલસીબાનું નામ રહી ગયું છે. આ વિચાર કરો, આવા સમય જમતા એ વખતે આ ધ્યાન રહે જ નહીં, એકાગ્રતા ના રહે, આજુબાજુ કેટલી વાતો ચાલતી હોય, છતાં પણ આખા લિસ્ટમાં કોનું નામ રહી ગયું છે, નામ આવે તો આપણે કહીએ હા બસ આ ભાઈ આપણે હા માથું હલાવીએ કે આ બરાબર છે, રહી ગયું એ પણ યાદ રહે. બાપા 87ની સાલમાં બોચાસણ આવ્યા. આપણે કહે છે કે 87-88ની સાલમાં તો ગુજરાતમાં ભયંકર ત્યાં દુષ્કાળ હતો, એટલે આપણે સંસ્થા દ્વારા 4 કેટલ કેમ્પ કરવામાં આવ્યા હતા. બોચાસણમાં પણ એક કેટલ કેમ્પ કરવામાં આવ્યો હતો. બાપા ત્યાં બોચાસણમાં ખાલી એક જ દિવસ માટે આવ્યા હતા. બાપા સીધા પછી ત્યાં પરદેશ જવાના હતા, ઇંગ્લેન્ડ, અમેરિકા બધે.
હવે એવામાં બાપાની ઈચ્છા હતી કે આપણે જતા જતા પણ કેટલ કેમ્પ જોતા જઈએ. સવારથી મને મનમાં હતું પણ બધા પત્રો અને હરિભક્તિ મુલાકાત ને ફોન ની મીટિંગમાં છેલ્લી ઘડી એવું જોઈએ એટલે જવાનું જ નહીં. નીકળતા બાપા વડોદરા આવવાના હતા. અહીંયા નીકળતા હવે કીધું કે ત્યાં મોડી રાત્રે પણ ત્યાં કેટલ કેમ્પમાં જઈ આવે, ત્યાં જાય છે, બધી પૂછપરછ કરે છે, વ્યવસ્થા જોઈ છે, માર્ગદર્શન આપે છે. અને કેટલ કેમ્પમાં જે પણ સ્વયંસેવકો સેવા કરતા હતા એ લોકોમાં બાપાએ ત્યાં દર્શન આપ્યા, આશીર્વાદ આપ્યા. એમાં એક પેટલાદનો મિલન હતો, એના પણ એ લાઈનમાં આવી ગયો, બાપાને દર્શન લઈ લીધા. બાબા પછી પરદેશ ગયા. પરદેશથી આખી જે યાત્રા બધી થઈ એ વખતે તો ત્યાં હાઉસ કોમન્સમાં પણ ત્યાં સન્માન થયું, ત્યાં કેટલી શહેરની સિટીને પણ ત્યાં સન્માન થયું, કેટલા મોટા મોટા ફંક્શન થયા, જાહેર સભા થઈ. એ બધો જ આખો કાર્યક્રમ ભરચક કાર્યક્રમ કરીને બાપા પાછા ભારત પધારે છે. એવામાં આ દુષ્કાળનો વિશેષાંકનો પ્રકાશ આવ્યો અને બાપા બોચાસન હતા લગભગ. અને એ વખતે એ પ્રકાશનું મંચન ચાલતું હતું. એ વિશેષ આંકમાં બધી માહિતી આવતી હતી કે આ કેટલ કેમ્પમાં આટલી આપણે વસ્તુ આપી, આટલા આંકડાકીય માહિતી હતી. એમાં ભેગા સ્વયંસેવકની પણ યાદી આવી. એવામાં બાપાએ યાદ કર્યું કે લે કે આપણે પેટલાદનો મિલન જ રહી ગયો. બાપા પરદેશ ગયા પહેલા આમ ઉડતી મુલાકાતમાં રાત્રે સ્વયંસેવકોને જે મળ્યા હતા એમાં યાદ રહી ગયું કે આ પેટલાદનું મિલન છે. વચ્ચે આખી પરદેશી યાત્રા થઈ ગઈ અને પાછા આવીને વિશેષાંકમાં નામ એ રહી ગયું છે. બાપાને યાદ આવી ગયું કે પેટલાદનું મિલન જ રહી ગયું. કેમ નામ રહી ગયું? આ તો કદાચ આપણું સત્સંગી કહેવાય, પણ કોઈ બહારનો માણસ રહી ગયો, સત્સંગ માટે સેવા કરી હોય એનું પણ બાપા નામ અચૂક યાદ રાખતા હોય છે. બાપા 95 સાલમાં લંડન હતા. એ વખતે મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ અને એનો જબરજસ્ત ઉદ્ઘોષ થયો. આખા બધા ટીવી ચેનલમાં અને છાપામાં દેશ પ્રદેશમાં આવવા માંડ્યું. બાપા સવારે કંઈક જમતા હતા, સવારનો કંઈ ખ્યાલ નથી પણ જમતા હતા બાપા. એ વખતે બધા સમાચાર જે છાપામાં આવતો હતો એનું બધા સંતો નિરૂપણ કરતા હતા કે બાપા આ છાપામાં આવું. નિરૂપણ કરતા બાપા એક વાત યાદ કરી કે આમાં નાઇજલનું નામ કેમ નથી? કે આપણા હવેલીના જે આર્કિટેક્ટ છે એ નાઇજલ છે, કે એનો ઉલ્લેખ આવવો જોઈએ કે નહીં? કે સંતોનું નામ આવે છે, આના નામ આવે છે, આપણા હરિભક્તોનું નામ આવે છે, કે નાઇજલનું નામ રહી ગયું. કે આ હવેલીનું બાંધકામ કરવા માટે, ડિઝાઇન કરવા માટે ભારત 2 વાર આવી ગયો, આટલી સરસ અને હવેલીનું બાંધકામ કર્યું, ડિઝાઇન કર્યું, એનું નામ રહેવું જ આવવું જોઈએ ને. બાપા સંતને કે તમે તપાસ કરો નામ કેમ નથી આવ્યું, કે આપણા તરફથી રહી ગયું. આપણા તરફથી રહી ગયું હોય તો ખાસ યાદ રાખો, નેક્સ્ટ ટાઈમનું નામ આવવું જોઈએ. એક પરદેશી માણસનું પણ નામ રહી ના જવું જોઈએ. એના બાપાએ પણ ત્યાં ટકોર કરી સંતોને યાદ રખાવ્યું, યાદ કરાવડાવે. આપણે ભૂલી ગયા હોય તો નથી ભૂલતા, યાદ કરાવે. આટલી બધી ભીડમાં મને યાદ કરાવતા હોય છે. આપણા 95 સાલમાં બોમ્બે હતા, ગુરુપૂર્ણિમાનો ઉત્સવ હતો અને સવારથી હજારો હરિભક્તોની ભીડ. મોટા મોટા VIP મળી ગયા, પેલા મહિપતભાઈ શાહ મળી ગયા, પછી ત્યાં એમ સાથે મિટિંગ થઈ. બાપા અહીંયા કેશુભાઈને પણ ફોન દ્વારા મળી લીધું. પછી બોચાસનમાં 18,000 હરિભક્તોની ત્યાં સભા થઈ હતી ગુરુપૂર્ણિમની. એ લોકોને ફોન દ્વારા આશીર્વાદ આપી દીધા. સભામાં પોતે આવ્યા. એ વખતે બાપાના જ ગુણગાન ગવાયા. અરુણભાઈ ગુજરાતી પણ હાર તોર કરી, મોટા મોટા VIP પણ આવેલા. ત્યાં મધુભાઈ ઠક્કરે બાપાને ત્યાં ટાટા સુમોની ત્યાં ભેટ ધરી. એ વખતે 6,000 હરિભક્તોને બાપા ત્યાં મળે છે, એ લોકોને આશીર્વાદ આપે, ચરણ સ્પર્શ કરાવડાવે છે. સાંજે પછી આ સવારનો કાર્યક્રમ, સાંજે પાછા ફરી સભામાં આવે છે, રાત્રે ભોજન કરે છે, રાતે મુલાકાત થઈ ગઈ, પોઢવા જાય છે. આટલો આખો દિવસનો ભરચક કાર્યક્રમ. પોઢતા બાપા સામે બેઠેલા એક નાનકડો કુમારી દવેને કહે છે કે સવારે કેમ દેખાયો નથી? કે સવારનું તને ગોતો છું, સવારને કેમ તું દેખાયો નહીં? આટલા ભરચક દિવસના કાર્યક્રમમાં પણ આટલા નાના મોટા કામ કર્યા. બાપા સવારનું યાદ કરે છે કે કુમારી તું કેમ દેખાતો નથી? સવારનું તને યાદ કરું છું. બાપા આવા પણ કેટલાક પ્રસંગો છે યાદ કરતા આવે. 88 સાલમાં બાપા ત્યાં અમેરિકા હતા, સાન ફ્રાન્સિસ્કો આવ્યા. સાન ફ્રાન્સિસ્કોમાં ઈશ્વરભાઈ કોઠારીના જે પ્રિન્ટિંગ પ્રેસમાં એમનો સન રમેશ, એની પ્રિન્ટિંગ પ્રેસ, અને ત્યાં ઘરે ઓફિસ પ્રિન્ટિંગ પ્રેસમાં પધરામણી કરે છે. રમેશને મળે છે અને બાપા કહે છે કે અરે રમેશ તું ક્યાં હતો? આખું અમેરિકા તને ગોતી વળ્યા, મેં આખું અમેરિકા તને ગોતી વળ્યા, તું ક્યાં હતો? આવા એક બાપાને મનમાં યાદ રાખી જાય, રમેશ મળવાનું બાકી છે. જ્યારે મળે ત્યારે પછી યાદ કરવા કે તને અમે ગોતતા હતા, તું મળી ગયો. ક્યારેક આપણે આવ્યો હોય તો તરત યાદ કે તમારા ઘરે મેં દેશમાં જઈ આવ્યા, તારો દીકરો પાસ થઈ ગયો અને પત્ર આવી ગયો, અમે આશીર્વાદ પત્ર મોકલી દો. તમારા દીકરાને ઘરે જન્મ થયો છે અને અમે નામ અપાવી દીધું. તમારા પેલા ફલાના ભાઈ, તમારો સાડો છે ને એના ગામમાં અમે જઈ આવ્યા. તમારા ભાઈ નવી પેલી ટ્રેક્ટર લીધી છે ને એને પણ અમે પ્રસાદીને કરી નાખી. પેલા ભાઈનું તમારું એ તમારા સંદર્ભમાં પણ એ યાદ રાખે. બાબા 74 સાલમાં અમેરિકા હતા અને એ વખતે નવા અતુલભાઈ અજમેરા ત્યાં અમેરિકામાં નોર્થ કેરોલાઇનામાં અભ્યાસ કરવા માટે ગયા હતા. બાપા કેટલા વખતથી ત્યાં વિચરણ કરતા હતા પણ અતુલભાઈનો કંઈ મેળ ના પડ્યો. એટલે બાપાએ કેસને યાદ કરાવ્યું કે અમારો અતુલ ખોવાયો છે, એની શોધ તમે કરી લાવો.
બાપાને કેટલો આત્મીયતા કે અમારો અતુલ ખોવાયો છે, ક્યાં છે, એકદમ શોધ કરી લાવો. સમાચાર મળતા મળતા અતુલભાઈ ત્યાં દોડતા દોડતા ન્યુયોર્ક આવ્યા. એ વખતે બાપા ત્યાં ન્યુયોર્કમાં ત્યાં જમવા માટે બેઠા હતા, થાળ આવી ગયો હતો. બાપા ત્યાં ઊભા થઈ અને અતુલભાઈને ભેટી લે છે કે તને કેટલો અમે ગોત્યો, ક્યાં હતો તું? આવી રીતે બાપા યાદ રાખે છે. બાપા એક આવા પણ બીજા કેટલા પ્રસંગો છે, કેટલા થોડાક 2-3 પ્રસંગો ઘણા બાકી છે, આવતીકાલે જોશું. બાકી આમાં તો મેળ પડે નથી. આ બાપા કેટલું યાદ રાખે છે, શું નથી ભૂલતા, એનો પણ પાડ આવે એમ નથી. આપણે જો યાદ રાખીને હવે કાલે આ ભૂલી જશું કે આ પ્રસંગ આપણે યાદ રાખેલા, પણ એને થોડીક આપણે સ્મૃતિ કરશું કાલે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.